ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે આઘાત. તેને બળનો આઘાત પણ કહે છે. હવે આપણે રોજબરોજના જીવનની અંદર એવી ઘણી ઘટનાઓ જોઈએ છે કે જેની અંદર કોઈ પદાર્થ ઉપર લાગતું બળ અને કેટલા સમયગાળા માટે બળ લાગી રહ્યું છે તે માપવું ખૂબ અઘરું હોય છે. જેમ કે તમે ક્રિકેટ મેચ જુઓ છો તો કોઈ બેટ્સમેન બોલને ફટકો મારે તો હવે બોલ ઉપર કેટલું બળ લાગ્યું અને કેટલા સમયગાળા દરમિયાન આ બળ લાગ્યું, એટલે કે બેટ અને બોલ એ બે વચ્ચેનો સંપર્ક સમય, આ તો માપવું ખૂબ અઘરું છે આપણા માટે. પણ આપણે બોલના વેગમાનનો ફેરફાર સરળતાથી માપી શકીએ છીએ, બરોબર? અને આવી બધી ઘટનાઓમાં કેટલું બળ લાગ્યું, કેટલા સમય માટે લાગ્યું એની અગત્યતા પણ નથી હોતી. વેગમાનનો ફેરફાર કેટલો થયો એ જ અગત્યનું છે. અને ક્રિકેટનું ઉદાહરણ લઈએ તો બોલ ક્યાં ગયો ને કેટલે દૂર ગયો તેની અગત્યતા છે, બરોબર છે? તો આવા કિસ્સાઓની અંદર આપણે બળ અને સમયનો જે ગુણાકાર છે કે જે આપણને વેગમાનનો ફેરફાર આપે છે, તો બળ અને સમયનો જે ગુણાકાર છે તેને આઘાત અથવા તો બળનો આઘાત કહે છે, બરોબર? હવે આપણે આઘાત બરાબર લખી શકીએ બળ ગુણ્યા સમયગાળો. હવે આપણી પાસે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળનું સૂત્ર છે કે બળ F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T, જ્યાં ડેલ્ટા P શું છે? વેગમાનમાં ફેરફાર. હવે ડેલ્ટા T ને આપણે ડાબી બાજુએ લઈ જઈએ તો F ઇન્ટુ ડેલ્ટા T બરાબર ડેલ્ટા P થયું, એટલે કે બળ ગુણ્યા સમયગાળો, જેને આપણે આઘાત કહીએ છીએ. તો આઘાત એ બીજું કંઈ નહીં પરંતુ વેગમાનમાં ફેરફાર જ છે. તો આઘાત જે છે, આ જે ભૌતિક રાશિ છે તેનો એકમ શું થશે? તો કે જે વેગમાનનો એકમ છે એ જ થશે. તેનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે જે વેગમાનનું પારિમાણિક સૂત્ર છે એ જ થશે. એટલે કે બળનો આઘાત બરાબર F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. તો તેનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને પારિમાણિક સૂત્ર થશે m1 L1 T માઇનસ 1. ક્લિયર મિત્રો? હવે જોઈએ ઉદાહરણ 4.4. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. હવે અહીંયા આપણે બોલની જે પ્રારંભિક ઝડપ છે, એટલે કે બોલની જે દિશા છે એને આપણે ઋણ દિશા લઈએ તો બોલની પ્રારંભિક ઝડપ જે છે એને આપણે -12 મીટર પર સેકન્ડ લખી શકીએ. હવે ઝડપ બદલાતી નથી પણ સીધો બોલરની દિશામાં એ બેટ્સમેન બોલને પાછો ફટકારે છે, એટલે વિરુદ્ધ દિશા થઈ. તો આપણે બોલને ફટકાર્યા પછીનો વેગ જે છે એને +12 મીટર પર સેકન્ડ લઈએ. હવે આપણે બોલ પરનો આઘાત શોધવાનો છે. તો બોલ પરનો આઘાત એટલે કે વેગમાનમાં ફેરફાર. તો બોલને લાગતો આઘાત એટલે F ઇન્ટુ ડેલ્ટા T બરાબર ડેલ્ટા P, એટલે કે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે દળ ગુણ્યા વેગનો ફેરફાર. તો હવે m ઇન્ટુ ડેલ્ટા V, ડેલ્ટા V એટલે વેગનો ફેરફાર, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો m 0.15, અંતિમ વેગ v, પ્રારંભિક v0. હવે આપણે મૂલ્યો ગોઠવી દઈએ તો 0.15 v બાર માઇનસ v0 -12. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આપણને અહીંયા જવાબ મળશે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્લિયર મિત્રો? હવે જોઈએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ.
તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે જ્યારે કોઈ પણ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય છે ત્યારે એક પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ, જેને આપણે ક્રિયાગત બળ કહીએ, તો તેનું મૂલ્ય એ બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ ઉપર લાગતું બળ, જેને આપણે પ્રતિક્રિયા બળ કહીએ, તેટલું જ હોય છે. પરંતુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આપણે બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે અહીંયા આપણે કોઈ પણ બળ જે છે, કે ધારો કે ક્રિયા બળ, તો એને આઘાતી બળ કહીએ, તો પ્રતિક્રિયા બળ છે તેને પ્રત્યાઘાતી બળ કહેવાય. બરોબર છે? એટલે કે પહેલો પદાર્થ બીજા ઉપર જે બળ લગાડે છે તેને આઘાત કહીએ, તો બીજો પદાર્થ પહેલા ઉપર જે લગાડે છે બળ તેને પ્રત્યાઘાત કહેવાય. ધારો કે તમે બીજો પદાર્થ પહેલા ઉપર જે બળ લગાડે છે એને આઘાત કહો, તો પહેલો જે બીજા ઉપર લગાડે છે એને પ્રત્યાઘાત કહેવાય. બરોબર છે? હવે જો આપણે અહીંયા આગળ આ ત્રીજા નિયમનું થોડુંક અર્થઘટન સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ત્રીજો નિયમ આપણને એવું દર્શાવે છે કે કુદરતની અંદર ક્યારેય કોઈ બળ એકલું અટોલું ઉત્પન્ન થતું નથી. કુદરતની અંદર હંમેશા બળો આપણને જોડમાં જ મળે છે, હંમેશા જોડમાં જ મળે છે, અને એ જુદા જુદા પદાર્થો ઉપર લાગતા હોય, મૂલ્ય સમાન હોય, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ધારો કે આપણે ઉદાહરણ ખાતર A અને B એવા બે પદાર્થો લઈએ, તો A પદાર્થ વડે B પર લાગતું બળ અને B પદાર્થ વડે A પર લાગતું બળ એ બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય, પણ દિશા બંનેની પરસ્પર વિરુદ્ધ હોય. એટલે આપણે લખી શકીએ કે A પર B વડે બળ બરાબર માઇનસ B પર A વડે બળ. હવે આને આપણે રજૂ કરીએ સદિશ સ્વરૂપે, તો FAB સદિશ બરાબર માઇનસ FBA સદિશ. બરોબર? તો ક્લિયર મિત્રો? હવે જોઈએ ઉદાહરણ 4.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? હવે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે એક કિસ્સામાં બોલ x અક્ષ ઉપર ગતિ કરે છે, દિવાલ સાથે અથડાય છે ને અથડાઈને પાછો x દિશામાં જ ગતિ કરે છે. જ્યારે બીજા કિસ્સાની અંદર બોલ એ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે દિવાલ સાથે અથડાઈ અને ઋણ x સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જ પરાવર્તન પામે છે, અથડાઈને પાછો ફેંકાય છે. બરોબર? તો બંને કિસ્સામાં પહેલા આપણે આઘાત ગણીએ તેમજ બોલને લીધે દિવાલ પર લાગતું બળ ગણી લઈએ. બરોબર? પછી આપણે ગુણોત્તર જોઈશું. તો હવે ધારો કે દરેક કિસ્સામાં બોલની ઝડપ જે છે એ u છે અને બોલનું દળ m છે. બરોબર? અને આપણને કહેલું છે કે સંઘાત પછી ઝડપ બદલાતી નથી. એટલે કે સંઘાત પહેલાનું મૂલ્ય અને સંઘાત પછીનું વેગનું મૂલ્ય સમાન છે. એટલે આપણે એ બંને u જ લઈશું અહીંયા આગળ. બરોબર? હવે x અને y અક્ષ જે છે એ આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરી લઈએ. હવે બળનો આઘાત એટલે આપણે જાણીએ છીએ કે વેગમાનનો ફેરફાર. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બરોબર? હવે આપણે પહેલા કિસ્સાની અંદર જોઈએ તો પ્રારંભિક વેગ ધન x દિશામાં છે અને સંઘાત પછીનો અંતિમ વેગ ઋણ x દિશામાં છે. તો હવે અહીંયા આપણે વેગમાનનો
x ઘટક લઈએ તો પ્રારંભિક ઘટક ધન x દિશામાં m into u થશે. અંતિમ સંઘાત પછી ઋણ દિશામાં જાય છે તો x દિશામાં px અંતિમ બરાબર -mu થશે. સંઘાત પહેલા અને સંઘાત પછી બંને કિસ્સામાં ગતિ x અક્ષ ઉપર છે એટલે y દિશામાં તમને વેગમાનનો કોઈ ઘટક મળશે નહીં. તો વેગમાનનો y ઘટક પ્રારંભિક અને અંતિમ બંને શૂન્ય થશે. તો હવે આપણે અહીંયા બળના આઘાતનો x ઘટક લઈએ તો x દિશામાંનો વેગમાનનો ફેરફાર, તો x દિશામાંનું અંતિમ વેગમાન માઇનસ x દિશામાંનું પ્રારંભિક વેગમાન. તો x દિશામાંનું અંતિમ એટલે -mv, પ્રારંભિક એટલે +mv છે તો -mv એટલે -2mu, સોરી v નહીં u, બરોબર. હવે આગળ વધીએ તો બળનો આઘાત નો x ઘટક આપણને -2mu મળ્યો. હવે y ઘટક તો એ તો શૂન્ય થવાનો છે કારણ કે py અંતિમ અને py પ્રારંભિક બંને શૂન્ય છે તો એ થયો શૂન્ય. તો પરિણામ સ્વરૂપે આપણને આઘાત એટલે કે વેગમાનનો જે ફેરફાર પ્રાપ્ત થયો એ થશે -2mu, બરોબર. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે આઘાત અને બળ તો પાછા એક જ દિશામાં હોય એટલે દિવાલ વડે બોલ પર લાગતું બળ તો એ દિવાલને લંબ અને ઋણ x દિશામાં થયું, બરોબર. અને હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરીએ તો દિવાલ બોલ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બોલ દિવાલ પર લગાડે પણ વિરુદ્ધ દિશામાં લગાડે. એટલે આપણે કહી શકીએ કે ગતિના ત્રીજા નિયમ અનુસાર દિવાલ પર બોલ વડે લાગતું પ્રત્યાઘાતી બળ કેટલું થશે તો કે દિવાલને લંબ ધન x દિશામાં અને જેટલું દિવાલ બોલ પર લગાડતી હતી એટલું જ થશે. ક્લિયર મિત્રો? હવે આપણે બીજો કિસ્સો જોઈએ. તો બીજા કિસ્સાની અંદર જો બોલ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે સંઘાત અનુભવે છે અને ત્યારબાદ અથડામણ બાદ ફરી પાછો તેટલા જ વેગથી ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે નીચેની દિશામાં ગતિ કરે છે. તો હવે અહીં આપણે જો ઘટકોનો વિચાર કરીએ તો આ જે ગતિ છે ઉપરની એના માટે વેગમાનનો x ઘટક થશે mu cos 30 ડિગ્રી અને mu sin 30 ડિગ્રી. આ નીચેની દિશામાંની ગતિ માટે જે ઘટક છે એ આ દિશામાં mu cos 30 ડિગ્રી અને અહીંયા નીચેની દિશામાં mu sin 30 ડિગ્રી. તો હવે ફરીથી આપણે આઘાત શોધવા માટે વેગમાનનો ફેરફાર શોધીએ. તો હવે વેગમાનનો x ઘટક તો px ઇનિશિયલ એટલે પ્રારંભિક તો એ થયો mu cos 30 ડિગ્રી. હવે y દિશા x દિશામાંનો એનો અંતિમ ઘટક લઈએ તો એ તમે જુઓ કે આ દિશામાં ગયો તો mu cos 30 પણ એ ઋણ x દિશામાં છે એટલે આપણે લખ્યો -mu cos 30 ડિગ્રી. હવે એવી રીતના આપણે y ઘટકનો વિચાર કરીએ તો કે py ઇનિશિયલ એટલે પ્રારંભિક. તો જુઓ પ્રારંભિક ગતિ આ બાજુ છે mu sin 30 નીચેની દિશામાં છે તો -mu sin 30. તેવી જ રીતે તેની અંતિમ ગતિને અનુરૂપ y દિશામાંનો વેગમાનનો ઘટક mu sin 30 ડિગ્રી એ પણ નીચેની દિશામાં છે એટલે -mu sin 30 ડિગ્રી. હવે બળના આઘાતનો x ઘટક તો px અંતિમ px પ્રારંભિક એટલે થશે -mu cos 30 ડિગ્રી mu cos 30 ડિગ્રી બરાબર -2 times mu cos 30 ડિગ્રી, બરોબર. હવે આપણે બળના આઘાતનો y ઘટક લઈએ
તો પી વાય અંતિમ માઇનસ પી વાય પ્રારંભિક. તો હવે અહીંયા શું થશે કે આ બંને સમાન છે, જુઓ તો બંનેનો તફાવત શૂન્ય થઈ જશે. તો y દિશામાં બળના આઘાતનો ઘટક શૂન્ય થશે. તો પરિણામ સ્વરૂપે આપણને બળનો આઘાત જે મળશે એ -2mu cos 30 ડિગ્રી મળશે. એટલે કે આઘાત અને બળ એક જ દિશામાં હોવાથી આપણે એમ કહી શકીએ કે દિવાલ વડે બોલ પર લાગતું બળ એ ઋણ x દિશામાં છે અને દિવાલને લંબ એટલે કે x અક્ષ ઉપર છે. તો પછી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બોલ વડે દિવાલ પર લાગતું બળ મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય પણ દિશા વિરુદ્ધ હોય. તો કહી શકીએ આપણે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ ધન x દિશામાં છે. હવે આપણે બંને કિસ્સામાં જે આપણને આઘાત મળ્યા છે તેનો ગુણોત્તર શોધવાનો કયો છે આપણને. તો હવે બંને કિસ્સામાં બોલ પર લાગતા આઘાતના માનનો એટલે કે મૂલ્યનો ગુણોત્તર લઈએ. તો પહેલા કિસ્સામાં આપણને મળ્યું હતું 2mu મૂલ્યની દ્રષ્ટિએ, બીજા કિસ્સામાં મૂલ્યની દ્રષ્ટિએ mu cos 30 ડિગ્રી. તો હવે અહીંયા mu આપણે કેન્સલ કરીશું તો હવે થશે 1 cos 30 ડિગ્રી. તો અહીંયા 2 cos 30 ડિગ્રી થશે, સુધારી લેજો આ. અને cos 30 ડિગ્રી એટલે √3/2. હવે જોઈએ ઉદાહરણ 4.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. હવે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે એક કિસ્સામાં બોલ x અક્ષ ઉપર ગતિ કરે છે, દિવાલ સાથે અથડાય છે ને અથડાઈને પાછો x દિશામાં જ ગતિ કરે છે. જ્યારે બીજા કિસ્સાની અંદર બોલ એ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે દિવાલ સાથે અથડાઈ અને ઋણ x સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જ પરાવર્તન પામે છે, અથડાઈને પાછો ફેંકાય છે. બરોબર. તો બંને કિસ્સામાં પહેલા આપણે આઘાત ગણીએ તેમજ બોલને લીધે દિવાલ પર લાગતું બળ ગણી લઈએ. બરોબર. પછી આપણે ગુણોત્તર જોઈશું. તો હવે ધારો કે દરેક કિસ્સામાં બોલની ઝડપ જે છે એ u છે અને બોલનું દળ m છે. બરોબર. અને આપણને કહેલું છે કે સંઘાત પછી ઝડપ બદલાતી નથી. એટલે કે સંઘાત પહેલાનું મૂલ્ય અને સંઘાત પછીનું વેગનું મૂલ્ય સમાન છે. એટલે આપણે એ બંને u જ લઈશું અહીંયા આગળ. બરોબર. હવે x અને y અક્ષ જે છે એ આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસંદ કરી લઈએ. હવે બળનો આઘાત એટલે આપણે જાણીએ છીએ કે વેગમાનનો ફેરફાર. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. બરોબર. હવે આપણે પહેલા કિસ્સાની અંદર જોઈએ તો પ્રારંભિક વેગ ધન x દિશામાં છે અને સંઘાત પછીનો અંતિમ વેગ ઋણ x દિશામાં છે. તો હવે અહીંયા આપણે વેગમાનનો x ઘટક લઈએ તો પ્રારંભિક ઘટક ધન x દિશામાં m * u થશે. અંતિમ સંઘાત પછી ઋણ દિશામાં જાય છે તો x દિશામાં px અંતિમ બરાબર -mu થશે. સંઘાત પહેલા અને સંઘાત પછી બંને કિસ્સામાં ગતિ x અક્ષ ઉપર છે
એટલે y દિશામાં તમને વેગમાનનો કોઈ ઘટક મળશે નહીં. તો વેગમાનનો y ઘટક પ્રારંભિક અને અંતિમ બંને શૂન્ય થશે. તો હવે આપણે અહીંયા બળના આઘાતનો x ઘટક લઈએ. તો x દિશામાંનો વેગમાનનો ફેરફાર, તો x દિશામાંનું અંતિમ વેગમાન માઇનસ x દિશામાંનું પ્રારંભિક વેગમાન. તો x દિશામાંનું અંતિમ એટલે માઇનસ mv, પ્રારંભિક એટલે પ્લસ mv છે. તો માઇનસ mv માઇનસ mv એટલે માઇનસ 2mu, સોરી v નહીં u, બરોબર. હવે આગળ વધીએ તો બળનો આઘાત નો x ઘટક આપણને માઇનસ 2mu મળ્યો. હવે y ઘટક તો એ તો શૂન્ય થવાનો છે, કારણ કે py અંતિમ અને py પ્રારંભિક બંને શૂન્ય છે. તો એ થયો શૂન્ય. તો પરિણામ સ્વરૂપે આપણને આઘાત એટલે કે વેગમાનનો જે ફેરફાર પ્રાપ્ત થયો એ થશે માઇનસ 2mu, બરોબર. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે આઘાત અને બળ તો પાછા એક જ દિશામાં હોય, એટલે દિવાલ વડે બોલ પર લાગતું બળ તો એ દિવાલને લંબ અને ઋણ x દિશામાં થયું, બરોબર. અને હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો આપણે ઉપયોગ કરીએ તો દિવાલ બોલ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બોલ દિવાલ પર લગાડે, પણ વિરુદ્ધ દિશામાં લગાડે. એટલે આપણે કહી શકીએ કે ગતિના ત્રીજા નિયમ અનુસાર દિવાલ પર બોલ વડે લાગતું પ્રત્યાઘાતી બળ કેટલું થશે? તો કે દિવાલને લંબ ધન x દિશામાં અને જેટલું દિવાલ બોલ પર લગાડતી હતી એટલું જ થશે. ક્લિયર મિત્રો? હવે આપણે બીજો કિસ્સો જોઈએ. તો બીજા કિસ્સાની અંદર જો બોલ ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે સંઘાત અનુભવે છે અને ત્યારબાદ અથડામણ બાદ ફરી પાછો તેટલા જ વેગથી ઋણ x અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે નીચેની દિશામાં ગતિ કરે છે. તો હવે અહીં આપણે જો ઘટકોનો વિચાર કરીએ તો આ જે ગતિ છે ઉપરની એના માટે વેગમાનનો x ઘટક થશે mu cos 30 ડિગ્રી અને mu sin 30 ડિગ્રી. આ નીચેની દિશામાંની ગતિ માટે જે ઘટક છે એ આ દિશામાં mu cos 30 ડિગ્રી અને અહીંયા નીચેની દિશામાં mu sin 30 ડિગ્રી. તો હવે ફરીથી આપણે આઘાત શોધવા માટે વેગમાનનો ફેરફાર શોધીએ. તો હવે વેગમાનનો x ઘટક તો px ઇનિશિયલ એટલે પ્રારંભિક, તો એ થયો mu cos 30 ડિગ્રી. હવે y દિશા x દિશામાંનો એનો અંતિમ ઘટક લઈએ તો એ તમે જુઓ કે આ દિશામાં ગયો તો mu cos 30, પણ એ ઋણ x દિશામાં છે એટલે આપણે લખ્યો માઇનસ mu cos 30 ડિગ્રી. હવે એવી રીતના આપણે y ઘટકનો વિચાર કરીએ તો કે py ઇનિશિયલ એટલે પ્રારંભિક. તો જુઓ પ્રારંભિક ગતિ આ બાજુ છે, mu sin 30 નીચેની દિશામાં છે તો માઇનસ mu sin 30. તેવી જ રીતે તેની અંતિમ ગતિને અનુરૂપ y દિશામાંનો વેગમાનનો ઘટક mu sin 30 ડિગ્રી એ પણ નીચેની દિશામાં છે એટલે માઇનસ mu sin 30 ડિગ્રી. હવે બળના આઘાતનો x ઘટક તો px અંતિમ માઇનસ px પ્રારંભિક એટલે થશે માઇનસ mu cos 30 ડિગ્રી માઇનસ mu cos 30 ડિગ્રી બરાબર માઇનસ 2 ટાઈમ્સ mu cos 30 ડિગ્રી, બરોબર. હવે આપણે બળના આઘાતનો y ઘટક લઈએ તો py અંતિમ માઇનસ py પ્રારંભિક. તો હવે અહીંયા શું થશે કે આ બંને સમાન છે, જુઓ તો બંનેનો તફાવત શૂન્ય થઈ જશે. તો y દિશામાં બળના આઘાતનો ઘટક શૂન્ય થશે.
તો પરિણામ સ્વરૂપે આપણને બળનો આઘાત જે મળશે એ -2mu cos 30 ડિગ્રી મળશે. એટલે કે આઘાત અને બળ એક જ દિશામાં હોવાથી આપણે એમ કહી શકીએ કે દિવાલ વડે બોલ પર લાગતું બળ એ ઋણ x દિશામાં છે અને દિવાલને લંબ એટલે કે x અક્ષ ઉપર છે. તો પછી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બોલ વડે દિવાલ પર લાગતું બળ મૂલ્યની દ્રષ્ટિએ સમાન હોય પણ દિશા વિરુદ્ધ હોય તો કહી શકીએ આપણે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ ધન x દિશામાં છે. હવે આપણે બંને કિસ્સામાં જે આપણને આઘાત મળ્યા છે તેનો ગુણોત્તર શોધવાનો કયો છે આપણને. તો હવે બંને કિસ્સામાં બોલ પર લાગતા આઘાતના માનનો એટલે કે મૂલ્યનો ગુણોત્તર લઈએ. તો પહેલા કિસ્સામાં આપણને મળ્યું હતું 2mu મૂલ્યની દ્રષ્ટિએ, બીજા કિસ્સામાં મૂલ્યની દ્રષ્ટિએ mu cos 30 ડિગ્રી. તો હવે અહીંયા mu આપણે કેન્સલ કરીશું તો હવે થશે 1 cos 30 ડિગ્રી. તો અહીંયા 2 cos 30 ડિગ્રી થશે, સુધારી લેજો આ, અને cos 30 ડિગ્રી એટલે √3/2. હવે બીજા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે બંને કિસ્સામાં જે આઘાત લાગે છે તેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો A અને B કિસ્સામાં બોલ પર લાગતા આઘાતના માનનો એટલે કે મૂલ્યનો ગુણોત્તર લઈએ આપણે તો એ થશે 2mu cos 30 એટલે 2mu કેન્સલ થશે એટલે એના બરાબર થશે 1 cos 30. cos 30 એટલે √3/2. તો હવે આનો જવાબ આપણને મળશે 2/√3 એટલે કે 1.2. ક્લિયર મિત્રો? ચાલો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે વેગમાનનું સંરક્ષણ. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી આપણે વેગમાનનું સંરક્ષણ તારવી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને વેગમાનનું સંરક્ષણ એ ભૌતિક શાસ્ત્રનો ખૂબ પાયાનો નિયમ છે. અને વેગમાનનું સંરક્ષણ એટલે શું? તો કે આંતરક્રિયા કરતા કણોનું અલગ કરેલું તંત્ર જે હોય તેનું કુલ વેગમાન અચળ રહે છે. હવે ધારો કે આપણે એક ઉદાહરણ સહિત સમજીએ આ વસ્તુ. તો આપણે પ્રાયોગિક રીતે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ગનમાંથી ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી આગળની દિશામાં ગતિ કરે છે, પણ એ જ ક્ષણે ગન ઉપર રિકોઇલ ફોર્સ લાગવાથી એ પાછળની દિશામાં ધકેલાય છે. બરોબર? તો આવું થવાનું કારણ શું કે જ્યારે આપણે ગોળી છોડીએ ત્યારે ગન દ્વારા ગોળી ઉપર લાગતું બળ જો F હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર ગોળી વડે ગન ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે તેને -F લખી શકીએ. પણ જ્યારે આ બંને વચ્ચે ગન અને ગોળી વચ્ચેની આંતરક્રિયા થાય છે ત્યારનો ગન દ્વારા ગોળી ઉપર ને ગોળી દ્વારા ગન ઉપર જે બળ લાગે છે તે બળનો સમયગાળો બંને માટે સમાન છે. તો એને આપણે ધારો કે ડેલ્ટા ટી લઈએ. તો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ગતિના બીજા નિયમ પરથી ગોળીના વેગમાનમાં ફેરફાર એટલે બળનો આઘાત બળ ગુણ્યા સમયગાળો. તો ગોળીના વેગમાનમાં ફેરફાર આપણે લખી શકીએ F ડેલ્ટા ટી. તો હવે ગન ઉપર લાગતું બળ કેટલું? તો કે -F. તો ગનના વેગમાનમાં થતો ફેરફાર આપણે લખી શકીએ -F ડેલ્ટા ટી. હવે જો આપણે અહીંયા આગળ તંત્રનું કુલ વેગમાનનો ફેરફાર જોવા જઈએ તો ગોળીના વેગમાનમાં ફેરફાર વત્તા ગનના વેગમાનમાં ફેરફાર. તો હવે આપણે અહીંયા
લખીએ કે શરૂઆતની અંદર તો ગોળી અને ઘન બંને સ્થિર હતા, એટલે બંનેનું પ્રારંભિક વેગમાન 0 હતું. ધારો કે ગોળી છોડ્યા પછી ગોળીનું વેગમાન પી બુલેટ એટલે કે પીબી છે અને ઘનનું વેગમાન પીજી એટલે કે પી ઘન છે, બરોબર. તો તેમના વેગમાનમાં ફેરફાર એ તેમનું અંતિમ વેગમાન જ થશે. પણ હવે અહીંયા આગળ પીબી અને પીજી બંને મૂલ્યની દ્રષ્ટિએ સમાન થશે, કારણ કે મૂલ્યની દ્રષ્ટિએ એફ ડેલ્ટા ટી સમાન છે, પણ દિશા વિરુદ્ધ છે. તો આપણે લખી શકીએ કે પીજી બરાબર માઇનસ પીબી. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો જવાબ 0 આવશે. તો પીજી શું છે? તો કે ઘનના વેગમાનમાં થતો ફેરફાર, પીબી અને એ ગોળીના વેગમાનમાં થતો ફેરફાર, બરોબર છે. હવે તેનો સરવાળો 0 આવ્યો. તો 0 આવ્યો એનો મતલબ એ થયો કે ગોળી વત્તા ઘન એ બંને ઘટકોથી બનેલું જે તંત્ર છે એનું વેગમાન 0 છે. તો પ્રારંભમાં પણ 0 હતું, અંતિમ પણ 0 આવ્યું. તો એનો મતલબ એ થયો કે અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે અહીંયા આપણે જે લખ્યું હતું ને અલગ કરેલું તંત્ર, તો અલગ કરેલા તંત્રનો મતલબ આ થાય. અલગ કરેલું તંત્ર મતલબ કે એવું તંત્ર કે જેની ઉપર કોઈ નેટ બાહ્ય બળ લાગતું નથી, બરોબર છે. તો એવા તંત્રને આપણે અલગ કરેલું તંત્ર કહી શકીએ, રાઈટ. તો અહીંયા પણ જ્યારે ઘન અને બુલેટ વચ્ચે આંતરક્રિયા થાય છે તો કોઈ બાહ્ય બળ લાગતું નથી, બરોબર છે. તો આવા કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે તંત્રનું કુલ વેગમાન જે છે એ જે પહેલા હતું તે જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળે છે, તો તેને વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય, બરોબર છે. હવે આ જ વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એ અને બી આવા બે પદાર્થો છે આપણી પાસે. માની લો કે બે ગોળાઓ છે અને એ બંને ગોળાઓ જે છે તેમનું પ્રારંભિક વેગમાન પીએ અને પીબી છે અને બંને ગોળા એકબીજા સાથે અથડામણ અનુભવે છે, એટલે કે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ ધારો કે એ ગોળાનું વેગમાન પી એ ડેશ છે અને બી ગોળાનું વેગમાન પીબી ડેશ છે. તો હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી આપણે લખી શકીએ કે એફ એ બી એટલે કે એ ઉપર બી વડે લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે કે એ ઉપર બી વડે લાગતો આઘાત એટલે કે એના વેગમાનમાં થતો ફેરફાર. તો એનું અંતિમ વેગમાન પી એ ડેશ માઇનસ પી એ. અને તે જ રીતે આપણે લખી શકીએ કે એ દ્વારા બી પર લાગતું બળ ગુણ્યા સમયગાળો એટલે કે બી ઉપર એ વડે લાગતો આઘાત એટલે બી ના વેગમાનનો ફેરફાર. તો બી નું અંતિમ વેગમાન પીબી ડેશ માઇનસ પીબી. ક્લિયર મિત્રો? હવે જુઓ અહીંયા કે આપણે ડેલ્ટા ટી સમયગાળો તો બંનેનો સંપર્ક સમય છે એટલે સમાન જ હોય. હવે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી જોઈએ કે એફ એ બી બરાબર માઇનસ એફ બી એ હોય તો બંને બાજુ આપણે ડેલ્ટા ટી વડે ગુણી નાખીએ તો એફ એ બી ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ ડેલ્ટા ટી થયું. હવે અહીંથી આપણે એફ એ બી ડેલ્ટા ટી અને અહીંથી આપણે એફ બી એ ડેલ્ટા ટી ના મૂલ્યો મૂકી દઈએ તો પીએ ડેશ માઇનસ પીએ બરાબર માઇનસ પીબી ડેશ માઇનસ પીબી. હવે આપણે આ પી એ જે છે બરાબર એને જમણી બાજુએ લઈ જઈએ અને પીબી ડેશ જે છે એને ડાબી બાજુએ લઈ જઈએ તો આપણે લખી શકીએ કે પીએ ડેશ વત્તા પીબી ડેશ બરાબર પીએ વત્તા પીબી. તો હવે જુઓ પીએ વત્તા પીબી, પી એ શું છે? એ નું પ્રારંભિક વેગમાન, પીબી બી નું પ્રારંભિક વેગમાન.
બંને પદાર્થોના પ્રારંભિક વેગમાનનો સરવાળો. એટલે કે બંને પદાર્થ વચ્ચે સંઘાત થયા પહેલા બે પદાર્થોથી બનેલું જે તંત્ર છે તે તંત્રનું કુલ રેખીય વેગમાન Pa વત્તા Pb થયું. હવે અથડામણ થઈ ગઈ. અથડામણ પછી એનું વેગમાન વત્તા બીનું વેગમાન. બરોબર? તો અથડામણ પછી બંને પદાર્થોથી બનેલા તંત્રનું કુલ રેખીય વેગમાન Pa' વત્તા Pb'. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને સમાન આવ્યા. બરોબર? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. એ બે વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એ બંને એકબીજા ઉપર જ બળ લગાડે છે. તો આ અલગ કરેલું તંત્ર થયું. તો તેના માટે કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન આપણા માટે સમાન આવ્યા. એટલે કે વેગમાનનું સંરક્ષણ થયું. ક્લિયર મિત્રો? ચાલો હવે એના પછીનો ટોપિક જોઈએ, કણનું સંતુલન. તો યંત્રશાસ્ત્રની અંદર કણનું સંતુલન એટલે એવી સ્થિતિ છે કે કણ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, પરિણામી બાહ્ય બળ એ શૂન્ય હોય. હવે જો કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર આપણે સમજી શકીએ છીએ કે કાં તો કણ સ્થિર સ્થિતિમાં હોય અથવા તો કણ નિયમિત ગતિ કરતો હોય, એટલે કે અચળ વેગવાળી ગતિ કરતો હોય. બરોબર છે? હવે કણનું સંતુલન આપણને જુદા જુદા કિસ્સાઓમાં કેવી રીતે મળી શકે? ધારો કે જો કોઈ કણ ઉપર બે બળ લાગતા હોય, બળ F1 અને બળ F2, બંને સદિશ સ્વરૂપે. બરોબર? તો કણનું સંતુલન એનો મતલબ એ થયો કે કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. તો એનો મતલબ એ થયો કે સિગ્મા F એટલે કે કણ પર લાગતા બળોનો સદિશ સરવાળો અહીંયા શૂન્ય થવો જોઈએ. બરોબર? તો જો બે બળ F1 અને F2 લાગતા હોય કણ ઉપર, તો એવા કિસ્સામાં F1 વત્તા F2 બરાબર શૂન્ય થવું જોઈએ. એટલે કે F1 બરાબર માઇનસ F2 હોવું જોઈએ. એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો જ્યારે કણ પર બે બળ લાગતા હોય ત્યારે કણના સંતુલનની સ્થિતિ માટે આ શરત થઈ કે બંને બળો સમાન મૂલ્યના હોવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોવા જોઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબની પરિસ્થિતિ હોઈ શકે. બરોબર? બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. પણ ધારો કે હવે ત્રણ બળો લાગતા હોય, F1, F2 અને F3, તોય કણના સંતુલન માટે પરિણામી બાહ્ય બળ તો શૂન્ય હોવું જોઈએ. એનો મતલબ કે આ ત્રણેય બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. એટલે કે સિગ્મા F બરાબર શૂન્ય થવું જોઈએ. એટલે કે F1 વત્તા F2 વત્તા F3 બરાબર શૂન્ય થાય. જો ઘટકોના સ્વરૂપમાં લખો તો ત્રણેય બળોના x ઘટકોનો સરવાળો શૂન્ય થાય, ત્રણેય બળના y ઘટકનો સરવાળો શૂન્ય થાય અને ત્રણેય બળોના z ઘટકનો સરવાળો શૂન્ય થાય. અને જો સદિશ સ્વરૂપે આપણે જોવા જઈએ તો આ ત્રણમાંથી કોઈ પણ બે બળોનો સદિશ સરવાળો એ મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા બળના મૂલ્ય જેટલો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થવો જોઈએ. જો આપણે અહીંયા આગળ એવું પણ લખી શકીએ કે F3 બરાબર માઇનસ F1 પ્લસ F2, એટલે કે આ બંનેનો સદિશ સરવાળો એ F3 ની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ અને મૂલ્યની દ્રષ્ટિએ F1 પ્લસ F2 એ F3 ના મૂલ્ય જેટલું જ થવું જોઈએ. જો આકૃતિમાં આપણે આ વસ્તુ સમજીએ તો અહીંયા ધારો કે આપણી પાસે કોઈ કણ છે અને આ કણ ઉપર ત્રણ બળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ F1, F2 અને F3
લાગી રહ્યા છે. તો F1 અને F2 નું પરિણામી બળ F1 પ્લસ F2 અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં થશે. તો એ F3 ની વિરુદ્ધમાં મળશે હંમેશા, અને મૂલ્યની દ્રષ્ટિએ પાછું F3 જેટલું જ હોય તો જ આ કણ સંતુલનમાં રહી શકે, નહીતર કણનું સંતુલન આપણને પ્રાપ્ત થાય નહીં. તો હવે આ જ વસ્તુને આપણે વ્યાપક રીતે લખીએ તો કોઈ પણ કણ ઉપર જો n બળો લાગતા હોય, F1, F2, F3 અપ ટુ Fn, તો કણના સંતુલન માટે આ n બળોનો સદિશ સરવાળો એ શૂન્ય થવો જોઈએ, ત્યારે જ આપણને તેની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. પણ યાદ રાખો કે સંતુલન સ્થિતિનો મતલબ એવો નથી કે કણ સ્થિર રહેવો જોઈએ. એ સ્થિર પણ હોઈ શકે અથવા તો નિયમિત ગતિમાં હોય, એટલે કે પ્રવેગ એનો શૂન્ય હોય. આ સંતુલન સ્થિતિ બનશે. ક્લિયર મિત્રો? ઉદાહરણ 4.6 આકૃતિ જુઓ. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરડાનું દળ અવગણો. હવે અહીંયા જુઓ, આકૃતિમાં આપણને 2 મીટર લંબાઈની દોરી જે છે એના છેડે આપણે દળ લટકાવેલું છે, અને મધ્ય બિંદુએથી સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડ્યું છે, અને અહીંયા તંત્ર સમતુલન સ્થિતિમાં છે. બરોબર છે? તો આપણે આ ખૂણો થીટા શોધવાનો છે. હવે જુઓ કે અત્યારે આ તંત્રમાં કુલ 3 બળો લાગી રહ્યા છે, અને 3 બળો જે છે એ આ બિંદુએથી લાગી રહ્યા છે. બરોબર છે? તો એક બળ છે આ ઉપરના ભાગની અંદર દોરડામાં લાગતું તણાવ બળ T1, બીજું દોરડામાં નીચે તરફ તણાવ બળ T2, અને સમક્ષિતિજ દિશામાં આપણે લગાવેલું બળ 50 ન્યૂટન. આ 3 બળો આ બિંદુએ લાગી રહ્યા છે, અને અત્યારે તંત્ર સમતોલન સ્થિતિમાં છે. તો હવે સમતોલન સ્થિતિમાં આપણે કહી શકીએ કે અહીંયા કુલ બળ જે છે એ શૂન્ય થવું જોઈએ. હવે જ્યારે કોઈ પણ બિંદુએ લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય ત્યારે આપણે જાણીએ છીએ, આગળની થિયરીમાં આપણે ભણી ગયા કે x દિશામાંના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય અને y દિશામાંના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થતો હોય છે. તો અહીં આપણે આ જે બિંદુએ 3 બળો લાગી રહ્યા છે તે બિંદુને ઉગમ બિંદુ તરીકે લઈ અને સમક્ષિતિજ દિશામાં x અક્ષ અને ઉર્ધ્વ દિશામાં y અક્ષ છે તેવું કલ્પી લઈએ. તો હવે આ બધા જ બળોને જો આપણે ઘટકો સ્વરૂપે દર્શાવવા હોય તો અહીં આપણે લઈ શકીએ કે આ T1 જે છે એ બળ ઉર્ધ્વ દિશા સાથે થીટા ખૂણો બનાવે છે. તો ઉર્ધ્વ દિશામાં તેનો ઘટક T1 cos થીટા થશે, અને સમક્ષિતિજ દિશામાં T1 sin થીટા થશે. T2 તો પોતે ઉર્ધ્વ દિશામાં નીચેની તરફ જ છે. બરોબર? અને આ 50 ન્યૂટન બળ એ સમક્ષિતિજ જ છે, એટલે કે x અક્ષ ઉપર જ છે. તો હવે અહીંયા આગળ x દિશામાંના ઘટકો એનો સરવાળો શૂન્ય થશે, તેમજ y દિશામાંના ઘટકોનો સરવાળો પણ શૂન્ય થશે. તો હવે આપણે અહીંયા લઈ શકીએ કે સંતુલન સ્થિતિમાં T1 cos થીટા બરાબર T2 થાય. બરોબર છે? અને T1 sin થીટા બરાબર 50 ન્યૂટન થતું હોય. હવે T2 જે છે એ આ જે પદાર્થ લટકાવ્યો છે તેનું વજન બળ છે. તો T2 બરાબર mg
એટલે 6 ગુણ્યા 10 બરાબર 60 ન્યૂટન. હવે સમક્ષિતિજ દિશામાંના ઘટકો લઈએ તો તેનો સરવાળો શૂન્ય થતો હોય એનો મતલબ એ થયો કે સમક્ષિતિજ દિશામાંના ઘટકો એકબીજાને સમતોલે છે, જેમ ઉર્ધ્વ દિશાના ઘટકો એકબીજાને સમતોલે છે. તો આપણે લખી શકીએ T1 sin θ બરાબર 50 ન્યૂટન. હવે જો આપણે અહીંયા આ બંને સમીકરણો જે છે તેનો ગુણોત્તર લઈએ તો T1 sin θ upon T2 cos θ બરાબર 50 ભાગ્યા 60 એટલે 5/6 લખી શકીએ. T1 અને અહીંયા T1 આવશે તો T1 કેન્સલ થઈ જશે. આ બેનો આપણે ગુણોત્તર લીધો છે તો sin θ upon cos θ બરાબર tan θ થશે. 5/6 એટલે 0.8333 લખી શકીએ. તો થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇન્વર્સ 5/6. અથવા તો આપણે ટેબલની અંદરથી જોઈએ કે નેચરલ ટેન્જેન્ટના ટેબલમાં આપણને લોગ ટેબલમાં આ જે મૂલ્ય છે એને આનુષંગિક કેટલો ખૂણો આપ્યો છે તો આપણો જવાબ આવશે થીટા બરાબર 40 ડિગ્રી. ક્લિયર મિત્રો? હવે નેક્સ્ટ ટોપિક છે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. તો યંત્રશાસ્ત્રની અંદર આપણે જે બળોનો અભ્યાસ કરીએ છીએ તે ક્ષેત્ર બળો અથવા તો સંપર્ક બળો હોય છે. હવે આ ક્ષેત્ર બળો અને સંપર્ક બળો એટલે શું? તો ક્ષેત્ર બળ એટલે એવા બળો કે એ બળ જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું હોય ત્યારે એ પદાર્થ સાથે સંપર્કમાં આવતું નથી. એ દૂરથી પણ એ બળ એની ઉપર લાગે છે. તો આવા જે ક્ષેત્ર બળો છે તો એ ગુરુત્વ બળ, વિદ્યુતીય બળ, ચુંબકીય બળ વગેરે છે. જેમ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળનો આપણે વિચાર કરીએ તો પૃથ્વીને કોઈ પણ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડવું હોય તો તેણે તે બળના તે પદાર્થના સંપર્કમાં આવવાની જરૂર નથી. એ દૂરથી પણ આ બળ લાગે છે અથવા લગાડી શકે છે. તેવી જ રીતના વિદ્યુત બળ, કોઈ પણ વિદ્યુત ભાર આપણે લઈએ ધન કે ઋણ, એ કોઈ બીજા વિદ્યુત ભાર સાથે સંપર્કમાં ન હોય તો પણ એ બળ લગાડે છે. બરોબર? તેવી જ રીતના ચુંબકીય બળ. તો આ બધા ક્ષેત્ર બળો છે. સંપર્ક બળો એવા છે કે જ્યારે પદાર્થ સાથે સંપર્કમાં હોય ત્યારે અસરકારક હોય છે. તો એના પણ આપણે આપણી રોજિંદા જીવનમાં કેટલીક ઘટનાઓમાં એ જોઈ શકીએ છીએ. એના ઉદાહરણો આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થ ને આપણે કોઈ સપાટી ઉપર પડ્યો હોય અને તેને જો આપણે ખસેડવો હોય, તેના સ્થાનમાં ફેરફાર કરવો હોય, એ સ્થિર હોય તો એને ગતિમાં લાવવો હોય અથવા તો ગતિમય હોય એને સ્થિર કરવો હોય તો આપણે તેની ઉપર કંઈક બળ લગાડવું પડે, પણ એ વખતે આપણે તેની સાથે સંપર્ક કરવો પડે છે. બરોબર? તો આ વસ્તુ છે. હવે ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ઉત્પ્લાવક બળ લાગે છે એની ઉપર. કોઈ પણ ઘન પદાર્થને તમે પ્રવાહીની અંદર મૂકો તો એની ઉપર ઉત્પ્લાવક બળ લાગે. આ ઉત્પ્લાવક બળ તે પદાર્થ દ્વારા ખસેડવામાં આવેલા પ્રવાહીના વજન બળ જેટલું હોય છે, જે આપણે ભવિષ્યમાં બધું શીખીશું. તો ત્યાં પણ એ ઉત્પ્લાવક બળ ત્યારે જ લાગે કે જ્યારે ઘન અને પ્રવાહીનો સંપર્ક થાય. હવે કોઈ પણ પદાર્થ જ્યારે હવામાં ગતિ કરતો હોય તો હવાનું અવરોધક બળ તેની ગતિ ઉપર લાગે છે અને તેની ગતિને અવરોધે છે. બરોબર છે? તો એ પણ સંપર્ક બળ થયું. તો આવા સંપર્ક બળો છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર પડેલો હોય ત્યારે પદાર્થ સપાટી ઉપર બળ લગાડે તો સપાટી પણ પદાર્થ ઉપર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ લગાડે.
તો અહીં આપણે હવે જોઈ શકીએ કે સંપર્ક સપાટીએ લંબ ઘટકને જે બળ છે એને લંબ પ્રતિક્રિયા બળ કહે છે અને સંપર્ક સપાટીને સમાંતર જે બળ છે અથવા તો બળનો ઘટક છે તેને આપણે ઘર્ષણ અથવા તો ઘર્ષણ બળ કહીએ છીએ. કારણ કે અહીંયા ઘર્ષણ છે એવું તમે સામાન્ય રીતે સમજી શકો, કારણ કે કોઈ પણ પદાર્થ જ્યારે કોઈ સપાટી ઉપર પડેલો હોય ત્યારે જો તમે એને આમ સહેજ ટચ કરીને ખસેડવાનો પ્રયત્ન કરો તો એ તાત્કાલિક ખસી નથી જતો. તમારે અમુક ચોક્કસ મૂલ્ય કરતાં કંઈક વધારે બળ આપવું પડે છે. પણ હવે તમે બળ લગાડ્યું ને છતાં પણ એ ખસ્યો નહીં, એનો મતલબ એ થયો કે તમે જે બળ લગાડ્યું ને સમક્ષિતિજ દિશામાં એ કોઈક જે આપણને દેખાતું નથી એવા સમક્ષિતિજ બળથી સમતોલાય છે. તો એ બે સપાટી વચ્ચેનું ઘર્ષણ છે. એટલે અહીંયા સંપર્ક બળ જે છે બે વચ્ચેનું એનો લંબ ઘટક લઈએ તો લંબ પ્રતિક્રિયા બળ છે અને જો સમાંતર ઘટક લઈએ તો તેને ઘર્ષણ બળ કહે છે. પણ આમ જોવા જઈએ તો આ બધા જુદા જુદા સંપર્ક બળો જે છે ને એ વિદ્યુત બળોની અંદરથી ઉદ્ભવે છે. ક્લિયર? તો આવા અનેક બળો યંત્રશાસ્ત્રની અંદર જોવા મળે છે અને જેમ જેમ આપણે 11મું 12મું બધું જ ભણીશું એમ જુદા જુદા પ્રકારના બળો વિશે આપણે ભણવાનું આવશે. પણ અહીંયા આપણે મુખ્યત્વે હવે ઘર્ષણ બળ વિશે ભણવાનું છે આગળ. ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ઘર્ષણ. ઘર્ષણ કે ઘર્ષણ બળ એ જુદા જુદા પ્રકારના હોય છે. સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ. હવે આપણે સૌથી પહેલા સ્થિત ઘર્ષણથી શરૂઆત કરીએ. રાઈટ? ધારો કે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ, એક ચોસલું સમક્ષિતિજ સપાટી ઉપર મૂકેલું છે, બરોબર? તો આ ચોસલાનું વજન બળ જે ગુરુત્વાકર્ષણના લીધે અધો દિશામાં હશે, સપાટી ઉપર લાગશે અને સપાટી દ્વારા ચોસલા ઉપર લાગતું લંબ બળ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર એ બંને એકબીજાને સમતોલતા હોય છે, બરોબર છે? પણ હવે ધારો કે અહીંયા આપણે આ ચોસલા ઉપર કોઈ બાહ્ય બળ F લગાડીએ, બરોબર છે? તો આમ તો ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર ma, એટલે A બરાબર F ભાગ્યા m થાય. તો જો આપણે આ ચોસલા ઉપર બાહ્ય બળ F લગાડીએ તો આ ચોસલું પ્રવેગ A બરાબર F ભાગ્યા m, જ્યાં m ચોસલાનું દળ, એટલા પ્રવેગથી ગતિ કરવો જોઈએ. પણ વ્યવહારમાં આપણે જોઈએ છે ઘણી વખત કે કોઈ સપાટી ઉપર કોઈ પદાર્થ આપણે મૂકેલો છે અને એને આપણે બાહ્ય બળ લગાડીએ છીએ તો એ ખસતો નથી. હવે ધારો કે ખસતો નથી તો એનો મતલબ એવો થયો કે આપણે જે બાહ્ય બળ લગાડ્યું છે એને કોઈક એક બીજું બળ છે એવું કે જે સમતોલે છે અને એ આ બે સપાટી વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ છે, બરોબર છે? તો આ સ્થિત ઘર્ષણ એ આપણે જે બાહ્ય બળ F લગાડ્યું છે તેને સમતોલે છે, બરોબર છે? હવે અહીંયા આપણે જેમ 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 બાહ્ય બળ F વધારતા જઈએ છીએ તેમ તેમ આ સ્થિત ઘર્ષણ પણ વધતું જાય છે. સ્થિત ઘર્ષણ એમનેમ નથી આવતું. સ્થિત ઘર્ષણ જ્યારે આપણે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે જ અસ્તિત્વમાં આવે છે. હવે અહીં આપણને સમજ પડે કે જો આ ઘર્ષણ ન હોય તો આપણે લગાડેલા બળની અસર હેઠળ પદાર્થ ગતિમય બને. એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ કંઈક ગતિ કરે, પણ ઘર્ષણ બળના લીધે કરીને ગતિ કરી શકતો નથી, બરોબર છે? એટલે કે બાહ્ય બળની અસર હેઠળ પદાર્થની જે સંભવિત ગતિ થવી જોઈએ
એ થતી નથી. તો બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે ઘર્ષણ બળ એ પદાર્થની સંભવિત ગતિને અવરોધે છે. હવે જેમ જેમ તમે બાહ્ય બળ વધારતા જાઓ છો તેમ તેમ સ્થિત ઘર્ષણ પણ વધતું જાય છે, પણ એ કોઈ એક ચોક્કસ મૂલ્ય સુધી જ વધે છે અને એને આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહીએ છીએ. અને જ્યારે આપણું બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય ત્યારે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. અને જ્યાં સુધી બાહ્ય બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું જ હોય તો આપણે એવું કહી શકીએ કે હવે પદાર્થ ગતિ કરવાની તૈયારીમાં છે. જેવું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણથી વધી જશે એટલે તરત જ પદાર્થ ગતિ શરૂ કરી દેશે. બરોબર છે? તો હવે આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે, બરોબર છે, એ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો આપણે સ્થિત ઘર્ષણના નિયમો જોઈએ. હવે તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ માત્ર લંબ બળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ Fx મેક્સિમમ એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ચલે છે લંબ બળ. હવે અહીંયા આપણે સમપ્રમાણતાનો અચળાંક મૂકીશું તો Fs મેક્સિમમ બરાબર μs ઇન્ટુ n, જ્યાં μs જે છે એને સ્થિત ઘર્ષણાંક કહે છે અને તેનું મૂલ્ય જે છે એ સંપર્ક સપાટીની જાત પર આધાર રાખે છે, ઉપરાંત તાપમાન પર પણ આધાર રાખે છે. બરોબર? હવે μs બરાબર Fs મેક્સિમમ ભાગ્યા n થાય તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને આપણે સ્થિત ઘર્ષણાંક કહીએ છીએ. તો અહીંયા તો બળ ભાગ્યા બળ જ આવશે ને μs બરાબર, એટલે એ એકમ રહિત અને પરિમાણ રહિત અચળાંક છે અને તેનું મૂલ્ય જે છે એ હંમેશા 0.01 થી 1.5 ના ગાળામાં હોય છે. બરોબર છે? હવે આપણું સ્થિત ઘર્ષણ બળ is less than or equal to μs into n હોય ત્યાં સુધી પદાર્થ ખસે નહીં. બરોબર છે? જ્યારે Fs મેક્સિમમ બરાબર μs into n થાય ત્યારે એ ખસવાની તૈયારીમાં હોય. બરોબર છે? અને જો હવે તમારું બાહ્ય બળ એ Fs મેક્સિમમ થી મોટું થઈ જાય તો એ ગતિ શરૂ કરે છે. બરોબર છે? તો જો લગાડેલું બળ F એ Fs મેક્સિમમ થી વધી જાય તો પદાર્થ સપાટી પર ખસવા લાગે છે. ક્લિયર મિત્રો? હવે જોઈએ ગતિક ઘર્ષણ. હવે જ્યારે આપણે પદાર્થ પર જે બાહ્ય બળ લગાડી રહ્યા છીએ તે બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી વધે એટલે પદાર્થ ગતિમય બને છે. પણ આ ગતિ દરમિયાન પણ પદાર્થ ઉપર ઘર્ષણ બળ તો લાગતું જ હોય છે, કારણ કે જો આપણે બાહ્ય બળ જે છે એ ઘટાડી દઈએ કે ન લગાડીએ તો પદાર્થ પાછો સ્થિર થઈ જાય છે. એનો મતલબ કે તેની ગતિને અવરોધતું બળ તો હાજર જ છે. તો પદાર્થની જ્યારે ગતિ શરૂ થાય છે ત્યારે પણ ઘર્ષણ બળ તો સપાટીને સમાંતર લાગતું જ હોય છે. આ છે ગતિક ઘર્ષણ, જેને આપણે Fk એટલે કે કાઇનેટિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણ Fk વડે આપણે એને દર્શાવીએ છીએ. બરોબર છે? હવે ગતિક ઘર્ષણના નિયમો જોઈએ તો અહીંયા પણ ગતિક ઘર્ષણ જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. એ સાપેક્ષ વેગ ઉપર પણ આધાર રાખતું નથી. બરોબર છે? અને ગતિક ઘર્ષણ બળ એ પણ લંબ બળના સમપ્રમાણમાં જ હોય છે. એટલે
સ્થિત ઘર્ષણમાં આપણે જેમ જોયું હતું કે Fs ચલે છે n, તો અહીંયા એવી જ રીતના Fk ચલે છે n. હવે અહીંયા આપણે સમપ્રમાણતાનો અચળાંક જે મૂકીશું એ μk લખીશું. તો Fk બરાબર μk ઇન્ટુ n, જ્યાં μk છે એ ગતિક ઘર્ષણાંક કહેવાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગતિક ઘર્ષણાંક એટલે કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળનો ગુણોત્તર. એ સ્વાભાવિક છે કે તે પણ એકમ રહિત અને પરિમાણ રહિત હશે. બરોબર છે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા આપીએ કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહેવામાં આવે છે. બરોબર. હવે ગતિક ઘર્ષણાંક જે છે તેના મૂલ્યનો આધાર એ સપાટીઓ જે છે એનો કેવો પ્રકાર છે, એની જાત કેવી છે તેની પર આધાર રાખે છે. બરોબર. હવે આપણે બાહ્ય બળ F લગાડ્યું, ગતિક ઘર્ષણ Fk લાગી રહ્યું છે, તો એ હંમેશા ગતિનો વિરોધ કરતું હોય. એટલે આપણે બાહ્ય બળ જે F લગાડ્યું છે એની વિરુદ્ધમાં એ બળ લાગતું હોય. તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની ઉપર કુલ બળ, પરિણામી બળ એ કેપિટલ F માઇનસ Fk આટલું લાગે. અને આ પરિણામી બળ જે છે એને ભાગ્યા તમે દળ કરો તો આપણને એ ગતિમય પદાર્થનો પ્રવેગ પ્રાપ્ત થાય છે. બરોબર. હવે આ ગતિક ઘર્ષણ જે છે હંમેશા સ્થિત ઘર્ષણ કરતા નાનું હોય. એટલે આપણે એ પણ યાદ રાખવાનું કે ગતિક ઘર્ષણાંક જે છે એ પણ સ્થિત ઘર્ષણાંક કરતા હંમેશા નાનો હોય. હવે જો તમે અહીંયા બાહ્ય બળ F જે છે એ લગાડવાનું જો બંધ કરી દો તો Fk તો છે જ અને ગતિનો વિરોધ કરે છે. એટલે હવે પદાર્થનો પ્રવેગ જે છે એ કેટલો થઈ જશે? તો કે માઇનસ Fk ભાગ્યા m. હવે ઋણ પ્રવેગ થયો એટલે કે એનો વેગ ધીમે 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 ઘટશે અને પરિણામે એ સ્થિર થઈ જશે. બરોબર છે. એટલે જ્યારે બાહ્ય બળ અને ગતિક ઘર્ષણ બળ F અને Fk બંને સમાન હોય એવી રીતની જો આપણે વ્યવસ્થા કરીએ તો પ્રવેગ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. પ્રવેગ શૂન્ય થઈ જાય તો એનો મતલબ આપણે કહી શકીએ કે હવે પદાર્થ, આ પરિસ્થિતિમાં પદાર્થ એ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. પડી સમજ મિત્રો? બરોબર. તો આવી રીતે જો આપણે બાહ્ય બળ ન લગાડીએ તો ધીમે ધીમે આ ગતિક ઘર્ષણના લીધે કરીને અમુક અંતર કાપીને તે અટકી જશે. ક્લિયર મિત્રો? હવે જોઈએ રોલિંગ ઘર્ષણ. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર ગબડતો હોય ત્યારે પણ ઘર્ષણ તો લાગતું જ હોય છે. આપણે રોજબરોજના જીવનમાં જોઈ શકીએ છીએ કે ધારો કે આપણે કોઈ સપાટી ઉપર પદાર્થને ગબડાવીએ, એટલે કે આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કે આપણા ઘરમાં ટાઇલ્સ જે હોય એની ઉપર આપણે ક્રિકેટનો બોલ ગબડાવીએ તો એ અમુક અંતર કાપીને પછી ઊભો રહી જાય છે. તો પદાર્થ ગબડી રહ્યો છે અને અમુક અંતર કાપીને ઊભો રહે છે, મતલબ કે એની ગતિને અવરોધતું બળ લાગી રહ્યું છે. એ જે ગતિ અવરોધક બળ છે તેને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ છીએ. બરોબર. અને એને આપણે Fr રોલિંગ ફ્રિક્શન એટલે કે Fr વડે દર્શાવીએ છીએ. હવે રોલિંગ ઘર્ષણ બળના નિયમો. તો રોલિંગ ઘર્ષણ બળ જે છે તે પણ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. રોલિંગ ઘર્ષણ પણ લંબ બળને સમપ્રમાણમાં જ હોય છે. એટલે આપણે લખી શકીએ કે Fr ચલે છે લંબ બળ n. તો અહીં આપણે જે સમપ્રમાણતાનો અચળાંક મૂકીશું μr, એને કહેવામાં આવે છે રોલિંગ ઘર્ષણાંક.
બરોબર. અને આ રોલિંગ ઘર્ષણાંક જે છે એ પણ એકમ રહિત અચળાંક જ છે. એ તો હવે આપણને સમજ પડી ગઈ છે. અને અહીં આપણે એની વ્યાખ્યા આપી શકીએ કે રોલિંગ ઘર્ષણ અને લંબ બળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે. અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ પ્રાયોગિક રીતે કે μr μk μs છે. તમે વ્યવહારમાં પણ આ વસ્તુ જોઈ શકો. ધારો કે આપણે ઘરની અંદર કોઈ વજનદાર વસ્તુ, ધારો કે પીપળું છે ઘઉંનું ભરેલું, એને આપણે ખસેડવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે આપણે શરૂઆતમાં જ્યારે બળ ધીમે 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 વધારતા જઈએ એની ઉપર, તો શરૂઆતમાં ખસતું નથી, પણ અમુક ચોક્કસ મૂલ્યનું બળ લાગે એટલે ખસવાની શરૂઆત થાય. તો જ્યાં સુધી ખસતું નથી ત્યાં સુધી સ્થિત ઘર્ષણ અસરકારક છે. હવે જેવું ખસવાનું શરૂ થઈ જાય છે એટલે ગતિક ઘર્ષણ લાગુ પડે છે. અને તમે જોજો કે એક વખત એ ટાઇલ્સ ઉપર ખસવાનું શરૂ થઈ જાય પછી પહેલા જેટલું બળ લગાડવાની જરૂરત પડતી નથી. એટલે કે ગતિક ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ કરતા નાનું હોય છે. પણ જો એ જ પીપળાની નીચે આપણે રોલર જેવા પૈડા મૂકી દીધા હોય તો કેટલી સરળતાથી આપણે એને ટાઇલ્સ ઉપર ખસેડી શકીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો રોલિંગ ઘર્ષણ જે છે એ સૌથી નાનું હોય છે. એટલે આપણે લખી શકીએ કે રોલિંગ ઘર્ષણાંક એ ગતિક ઘર્ષણાંક કરતા નાનો હોય છે અને ગતિક ઘર્ષણાંક એ સ્થિત ઘર્ષણાંક કરતા હંમેશા નાનો હોય છે. ક્લિયર મિત્રો? હવે જોઈએ ઉદાહરણ 4.7. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. હવે અહીંયા છે ને એક વસ્તુ તમારે સમજવા જેવી છે કે જ્યારે કોઈ પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય, હવે એ પદાર્થ ધારો કે આપણે નિર્દેશ ફ્રેમ લઈએ, બરોબર છે, અને એ નિર્દેશ ફ્રેમની અંદર બીજો એક પદાર્થ સ્થિર હોય, અને જો તમારી નિર્દેશ ફ્રેમ એ પ્રવેગિત ગતિ કરતી હોય તો એની અંદર જે પદાર્થ રહેલો હોય તેની ઉપર આભાસી પ્રવેગ લાગે છે. એટલે કે નિર્દેશ ફ્રેમની પ્રવેગિત ગતિના લીધે કરીને પદાર્થ ઉપર પ્રવેગ લાગે છે, અને એ પદાર્થ ઉપર જે પ્રવેગ લાગે છે એ નિર્દેશ ફ્રેમનો જે પ્રવેગ છે તેના કરતા વિરુદ્ધ દિશામાં લાગે છે. હું તમને એક સાદું ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો, બરોબર, અને બસ અચળ ઝડપથી માનો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે, બરોબર. તો અચળ ઝડપ, અચળ વેગ એટલે પ્રવેગ શૂન્ય. હવે અચાનક રસ્તામાં કંઈક આવી ગયું અને ડ્રાઈવરે બ્રેક મારી. હવે બ્રેક મારી એટલે શું થયું? વેગમાં ઘટાડો થયો. વેગમાં ઘટાડો થયો એટલે પ્રવેગિત ગતિ થઈ ગઈ. હવે પણ હવે બસનો પ્રવેગ કઈ દિશામાં થયો? તો ગતિની વિરુદ્ધ દિશામાં, કારણ કે વેગ ઘટી રહ્યો છે એટલે પ્રવેગ નેગેટિવ આવશે, ઋણ આવશે. તો એ પરિસ્થિતિમાં હવે તમે વિચારો, યાદ કરો કે જો આવી રીતે અચાનક બ્રેક વાગે તો તમારી ઉપર શું અસર થાય છે? તમે આગળની તરફ પડી જાઓ છો, એટલે કે તમારી ઉપર પ્રવેગ લાગુ પડ્યો, અને એ બસનો જે પ્રવેગ હતો પાછળની દિશામાં એની વિરુદ્ધ દિશામાં તમારી ઉપર આગળની દિશામાં પ્રવેગ લાગ્યો. એટલે તમારી ઉપર કોઈ બળ નથી લાગ્યું, પણ તમે જે નિર્દેશ ફ્રેમ એટલે કે બસની અંદર છો એ નિર્દેશ ફ્રેમ ની પ્રવેગિત ગતિના લીધે કરીને તમારી ઉપર પ્રવેગ લાગ્યો, એટલે એને આભાસી પ્રવેગ કહે છે. અને એ નિર્દેશ ફ્રેમ નો જે પ્રવેગ હોય તેની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે હવે જો અહીંયા સમજો કે ટ્રેન જો આગળની દિશામાં પ્રવેગિત ગતિ કરે તો બોક્સ ઉપર આભાસી પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે,
હવે જો ટ્રેનનો પ્રવેગ વધતો જાય તો બોક્સ ઉપર જે પ્રવેગ લાગી રહ્યો છે વિરુદ્ધ દિશામાં એ પણ વધતો જાય. હવે અહીંયા સ્થિત ઘર્ષણ છે બે સપાટીઓ વચ્ચે, એટલે એ જે આભાસી પ્રવેગ લાગી રહ્યો છે તેના લીધે કરીને જે આભાસી બળ લાગે છે એ આભાસી બળ જો સ્થિત ઘર્ષણ બળ જે છે એના કરતા નાનું હશે ત્યાં સુધી આ બોક્સ એ ગતિમય બનશે નહીં. પણ ટ્રેનનો પ્રવેગ વધતા 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 એટલો વધી જાય કે જો આભાસી પ્રવેગના લીધે કરીને લાગતું આભાસી બળ જો મહત્તમ સ્થિત ઘર્ષણથી વધી જાય તો પછી એ બોક્સ વિરુદ્ધ દિશામાં લપસવાનું શરૂ કરી દેશે. પડી સમજ? તો હવે જુઓ, ઘર્ષણ બળ જે છે એ એની ઉપર પ્રવેગ જે લાગે છે એને સમતોલી રહ્યું છે, એટલે Fs બરાબર ma લખીએ આપણે. અને આ ક્યાં સુધી સમતોલે છે કે જ્યાં સુધી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગુ પડે નહીં ત્યાં સુધી. એટલે કે Fs જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી કાં તો નાનું હોય અને કાં તો એના જેટલું હોય, એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ હોય. આ પરિસ્થિતિ આવે ત્યાં સુધી બોક્સ સ્થિર રહે. પણ હવે જો મહત્તમ સ્થિત ઘર્ષણ જે છે એના કરતા પણ આભાસી બાહ્ય બળ વધી ગયું તો ચોક્કસપણે એ લપસવાનું ચાલુ થઈ જાય. એટલે હવે આપણે અહીંયા લખી શકીએ કે Fs જે છે હવે n બરાબર mg લખાય, એટલે કે Fs is less than or equal to μs mg. પણ Fs બરાબર તો ma છે, તો અહીંયા તમે ma લખી નાખો તો m કેન્સલ થઈ જશે અહીંથી અને a less than μs into g થશે. હવે જો અહીંયા આપણે a જે છે એ less than or equal to μs g હોય તો મહત્તમ પ્રવેગનું મૂલ્ય કેટલું કહી શકાય? તો કે a maximum બરાબર μs into g. ગણિતીય રીતે આપણે સમજી શકીએ તો a maximum બરાબર μs into g. હવે μs નું મૂલ્ય આપણને આપેલું છે 0.15, g બરાબર 10, એટલે કે a maximum બરાબર 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે એવું અર્થઘટન કરી શકીએ કે ટ્રેન જ્યારે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના મહત્તમ પ્રવેગથી ગતિ કરતી હશે ત્યારે Fs એ Fs મેક્સિમમ બન્યું હશે. હવે જો ટ્રેન આના કરતા વધારે પ્રવેગથી ગતિ કરે તો આભાસી બળ જે છે એ Fs મેક્સિમમ થી વધી જશે અને એની અસર હેઠળ હવે જે તમારું બોક્સ છે એ ટ્રેનના તળિયા ઉપર ખસવાનું શરૂ થઈ જશે. પડી સમજ મિત્રો? ક્લિયર? હવે જોઈએ ઉદાહરણ 4.8. આકૃતિ જુઓ. 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? તો હવે જુઓ કે બ્લોક નું જે વજન બળ છે એ અધો દિશામાં હશે mg. લંબ બળ જે છે એ સપાટીને લંબ રૂપે આપણે દર્શાવ્યું n. હવે જો આપણે આ ઢોળાવનો સમક્ષિતિજ સાથેનો ખૂણો અહીંયા થીટા લઈએ તો અહીંયા પણ આપણે આ ખૂણો થીટા થશે. હવે તમે જુઓ કે આપણે mg ના બે ઘટક લઈએ, એક સપાટીને લંબ ઘટક અને એક સપાટીને સમાંતર ઘટક. તો સપાટીને લંબ ઘટક થશે mg cos થીટા, કારણ કે અહીંયા થીટા ખૂણો, એના માટે આ પાસેની બાજુ થશે, આ સામેની બાજુ થશે, એટલે સમાંતર ઘટક થશે mg sin થીટા. હવે જો ઘર્ષણ ન હોય તો શું થશે
કે આ mg sin થીટા સપાટીને સમાંતર નીચે તરફ છે, તો એની અસર હેઠળ બ્લોક નીચે સરકશે. n અને mg cos થીટા બંને એકબીજાને સમતોલે છે, કારણ કે ઉર્ધ્વ સમતોલનમાં છે પદાર્થ, બરોબર છે. પણ જો પદાર્થ ખસતો ન હોય તો એનો મતલબ એ થયો કે એની ગતિને અવરોધતું સ્થિત ઘર્ષણ ત્યાં હાજર છે. એ ગતિને અવરોધે એટલે વિરુદ્ધ દિશામાં આપણે બતાવ્યું, બરોબર છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે બળો લાગી રહ્યા છે, તો mg અધો દિશામાં, તેના ઘટકો આપણે લીધા. લંબ બળ સપાટીને લંબ દિશામાં અને સપાટીને સમાંતર ગતિ અવરોધતું બળ એ સ્થિત ઘર્ષણ બળ. હવે અહીંયા આપણે આ જે ઘટકો બતાવે છે તેને અનુરૂપ જોઈ શકીએ છીએ કે જો બ્લોક સ્થિર હોય તો આ બધા બળો એકબીજાને સમતોલતા હોય, તો બ્લોકના સંતુલન માટે આપણે કહી શકીએ કે mg sin થીટા બરાબર fs હોય અને mg cos થીટા બરાબર n હોય. તો mg sin થીટા બરાબર fs અને mg cos થીટા બરાબર n થાય, તો જ બ્લોક સમતુલનમાં રહી શકે. નહીંતર મેં તમને સમજાવ્યું એમ એ લપસવા માંડે, બરોબર છે. હવે આપણે આ બંનેનો ગુણોત્તર લઈએ, તો mg sin થીટા ભાગ્યા mg cos થીટા, mg કેન્સલ થશે, sin થીટા ભાગ્યા cos થીટા એટલે tan થીટા બરાબર fs ભાગ્યા n. હવે અહીંયા આપણે ગણિતીય રીતે સમજી શકીએ છીએ કે જેમ જેમ તમે થીટા મોટો કરતા જાઓ એમ tan થીટા મોટો થતો જાય. n તો અચળ છે. હવે જેમ tan થીટા તમારો મોટો થતો જશે, બરોબર છે, એમ સ્થિત ઘર્ષણ પણ વધતું જશે. પણ સ્થિત ઘર્ષણ જે છે એ એક ચોક્કસ મહત્તમ મૂલ્ય સુધી જ વધી શકે છે, જેને આપણે fs મેક્સિમમ કહીએ છીએ, બરોબર. તો એનો મતલબ એ થયો કે જ્યારે fs મેક્સિમમ હશે, બરોબર, જે થીટા માટે, એ તમારો થીટા મેક્સિમમ થયો, એના પછીના થીટા માટે એ લપસવાનો શરૂ થઈ જશે. એટલે થીટા મેક્સિમમ કે જ્યાં સુધી તમારો બ્લોક સ્થિર રહે એના માટે fs શું થાય, તમારું મેક્સિમમ થાય. તો અહીં આપણે લખી શકીએ કે tan થીટા મેક્સિમમ બરાબર fs મેક્સિમમ ભાગ્યા n. પણ fs મેક્સિમમ એટલે પાછું μs into n, તો n કેન્સલ થઈ જશે એટલે tan થીટા મેક્સિમમ બરાબર μs. હવે થીટા તમને આપ્યો છે 15 ડિગ્રીનો, તો tan 15 ડિગ્રી બરાબર 0.2679, બરોબર છે. તો μs બરાબર લગભગ આપણે લખી શકીએ 0.27. તો જ્યાર સુધી તમારો થીટા મેક્સિમમ જે છે 15 ડિગ્રી છે ત્યાં સુધી આ ઘર્ષણાંકને અનુરૂપ તમારો બ્લોક એ સ્થિર રહી શકશે, પછીથી એ લપસવાનો ચાલુ થાય. તો મતલબ કે આને આનુષંગિક તમારો સ્થિત ઘર્ષણાંક આટલો હશે આ સપાટી માટેનો. ક્લિયર મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 4.9. આકૃતિ A માં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. દોરીનું દળ અવગણો. બરાબર. હવે આકૃતિમાં જુઓ, આપણને અહીંયા દર્શાવેલું છે કે ટ્રોલી જે છે તેનું દ્રવ્યમાન 20 કિલોગ્રામ છે અને અહીંયા જે બ્લોક લટકાવેલો છે તેનું દ્રવ્યમાન 3 કિલોગ્રામ છે. હવે સમગ્ર તંત્ર જે છે એ ધારો કે એ પ્રવેગથી ગતિ કરે છે. જો આપણે અહીંયા આકૃતિ તૈયાર કરીએ તો આ જે બ્લોક છે એ અધો દિશામાં ગતિ કરશે અને આ ટ્રોલી એ આ સપાટીને સમાંતરે જમણી બાજુ ગતિ કરશે. ધારો કે સમગ્ર તંત્રનો પ્રવેગ એ છે,
બરોબર, અને દોરીમાં પ્રવર્તતું તણાવ ટી છે. દોરી આખી એક જ છે એટલે આ છેડે અને આ છેડે બંને છેડે તણાવ બળ સમાન થશે. બરોબર, આપણે ટ્રોલીનું દળ જે છે એને કેપિટલ એમ લઈએ અને બ્લોકનું દળ જે છે એને સ્મોલ એમ લઈએ. તો ટ્રોલી જે છે એનું વજન બળ અધો દિશામાં mg બરાબર 20 ગુણ્યા 10 બરાબર 200 ન્યૂટન થશે, અને સપાટી વડે ટ્રોલી ઉપર લાગતું લંબ બળ એ n. હવે ટ્રોલી જ્યારે આ દિશામાં ગતિ કરશે ત્યારે ગતિની વિરુદ્ધ દિશામાં જે ગતિક ઘર્ષણ બળ લાગશે આપણે દર્શાવ્યું છે Fk. બરોબર, એવી જ રીતે હવે આ બ્લોકનું વજન બળ mg અધો દિશામાં 3 ગુણ્યા 10 બરાબર 30 ન્યૂટન. દોરીમાં તણાવ બળ આ છેડે અહીંયા ઉપરની દિશામાં, અને અહીંયા ટ્રોલી સાથે જે દોરીનો છેડો લાગેલો છે ત્યાં તણાવ બળ અહીંયા ટ્રોલીની ગતિની દિશામાં આપણે દર્શાવેલું છે. હવે આપણે પહેલા ટ્રોલી માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ગતિનું સમીકરણ તૈયાર કરીએ. તો ટી જે છે એ ગતિની દિશામાં છે, Fk એની વિરુદ્ધ દિશામાં છે. તો કુલ બળ, પરિણામી બળ જે ટ્રોલી ઉપર લાગી રહ્યું છે તે થશે T માઇનસ Fk, અને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે આપણે લખી શકીએ કે T માઇનસ Fk બરાબર ma. હવે Fk બરાબર μk ઇન્ટુ n, પણ n બરાબર પાછું mg, તો આપણે લખી શકીએ T માઇનસ μk mg બરાબર ma. હવે અહીં આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. તો T માઇનસ μk ગતિક ઘર્ષણાંક આપેલો છે 0.04, m 20 કિલોગ્રામ, g 10, m 20 કિલોગ્રામ, અને એ આપણને ખબર નથી, એ શોધવાનું છે. હવે આપણે આને સાદું રૂપ આપીએ તો સમીકરણ બનશે T માઇનસ 8 બરાબર 20a. આ આપણું સમીકરણ નંબર 1. હવે આપણે અહીંયા જે બ્લોક છે એના માટે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીને ગતિનું સમીકરણ તૈયાર કરીએ. તો બ્લોક અધો દિશામાં ગતિ કરે છે એટલે આપણે પરિણામી બળ લખી શકીએ mg માઇનસ t. તો mg માઇનસ t બરાબર ma. હવે m3 g10 t as it is મૂકી દીધો, m3a. તો અહીંયા આપણને બીજું સમીકરણ મળશે 30 માઇનસ t બરાબર 3a. હવે આપણી પાસે સમીકરણ 1 અને સમીકરણ 2 જે થયું એ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ. તો હવે અહીંયા શું થશે કે આ બંને સમીકરણનો જો સરવાળો કરીએ તો આ t કેન્સલ થઈ જશે. ડાબી બાજુએ 30 માઇનસ 8 બરાબર 22 થશે, અને જમણી બાજુએ 20 વત્તા 3 બરાબર 23a. તો હવે અહીં આપણો પ્રવેગ બની ગયો a બરાબર 22 ભાગ્યા 23 બરાબર 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અહીંયા આપણે આ a નું જે મૂલ્ય મળ્યું એ આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 ગમે તેમાં મૂકીએ તો આપણને t મળશે. ચાલો હવે સમીકરણ 1 જે છે આપણી પાસે t માઇનસ 8 બરાબર 20a. તો એની અંદર આપણે a નું મૂલ્ય મૂકી દઈએ. 8 ને જમણી બાજુ લઈ લઈએ તો t બરાબર 8 પ્લસ 20 ઇન્ટુ 0.96. હવે આને સાદું રૂપ આપીએ તો t બરાબર થયું 27.1 ન્યૂટન. એટલે સમગ્ર તંત્રનો પ્રવેગ પણ આપણને મળી ગયો, અને દોરીમાં જે તણાવ બળ છે તે પણ આપણને મળી ગયું. ક્લિયર મિત્રો? હવે આપણે જોઈ ગયા કે રોલિંગ ઘર્ષણ જે છે, બરોબર. તો રોલિંગ ઘર્ષણની અંદર આપણે સમજી શકીએ છીએ કે કોઈ પદાર્થ એટલે કે ગોળા જેવો પદાર્થ કે પૈડા જેવો પદાર્થ જ્યારે સમતલ સપાટી ઉપર ગતિ કરતો હોય, ગબડતો હોય, તો તેવા પરિસ્થિતિની અંદર આપણે તે પદાર્થની ગતિ ટકાવી રાખવા માટે બાહ્ય બળ તો આપવું જ પડે છે, બરોબર.
તો એનો મતલબ એ કે ઘર્ષણ તો છે જ, આને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ છીએ. પણ આ રોલિંગ ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણના પ્રમાણમાં ખૂબ નાનું હોય છે. બરોબર? 2 કે 3 ક્રમનું નાનું, એટલે કે 10⁻2 કે 10⁻3 ભાગનું હોય છે. હવે આમ આપણે જોવા જઈએ તો ઘર્ષણ જે છે એ જરૂરી છે, પણ સાથે સાથે પાછું બિનજરૂરી પણ છે. કેવી રીતે? તો હવે જુઓ કે ઘર્ષણ જે છે તેના લીધે કરીને યંત્રોની અંદર ઉર્જાનો વ્યય થાય છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે, એટલે કે યાંત્રિક ઉર્જા જે છે તેનો વ્યય થાય છે. તો ત્યાં આગળ ઘર્ષણ એ બિનજરૂરી વસ્તુ છે. તો એવા કિસ્સામાં આપણે ઘર્ષણ ઘટાડવા માટે કરીને શું કરીએ છીએ કે જ્યારે સપાટીઓ કે પદાર્થો વચ્ચેની સાપેક્ષ ગતિનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઘર્ષણ ઘટાડવા માટે આપણે કાં તો રોલર્સ એટલે કે બોલ બેરિંગનો યુઝ કરીએ છીએ, અથવા તો બે સપાટીઓ વચ્ચે હવાની ગાદી તૈયાર કરીએ છીએ, અથવા તો જે સપાટીઓ સંપર્કમાં હોય છે કે મશીનના જે ચક્રો સંપર્કમાં હોય છે તેમાં આપણે ઊંજણ ઉપયોગમાં લઈએ છીએ. તેના માટે આપણે ઓઇલ કે ગ્રીસ કે આવું બધું વાપરીએ છીએ કે જેના લીધે કરીને ઘર્ષણ શક્ય એટલું ઘટે. બરોબર? એટલે આપણે એક તો ગતિ જે છે એ બને ત્યાં સુધી રોલિંગ ગતિ હોય તેવો પ્રયત્ન કરીએ કે જેથી કરીને ઘર્ષણ એમ પણ ઓછું લાગે, અને સાથે સાથે આપણે આ ઘર્ષણને પણ ઓછું કરવા માટે અલગ અલગ પ્રકારના બધા પ્રયોગો કરતા હોઈએ છીએ કે ઊંજણ વાપરીએ કે બોલ બેરિંગ વાપરીએ કે હવાનું સ્તર તૈયાર કરીએ, ઘણી વખત સાબુ પણ વપરાય છે. બરોબર છે? તો આ બધા રસ્તાઓ અપનાવીને આપણે ઘર્ષણને અસરકારક રીતે ઓછું કરી શકીએ છીએ. પણ સાથે સાથે ઘર્ષણ જરૂરી પણ બહુ જ છે. કેવી રીતે? તો કે સૌથી પહેલી વસ્તુ તો એ કે ઘર્ષણ વગર ગતિ જ શક્ય નથી. અત્યંત લીસી સપાટી હોય તો એની ઉપર આપણે કોઈ વાહન ચલાવી શકીએ? ના. તો વાહનની ગતિ માટે, વાહનને પ્રવેગ પૂરો પાડવા માટે રોડ અને વાહનના જે ટાયરો છે તેની વચ્ચેનું ઘર્ષણ એ અત્યંત જરૂરી છે. ઉપરાંત ગતિમય વાહનોને ઊભા રાખવા માટે કરીને આપણે જે બ્રેકિંગ સિસ્ટમ વાપરીએ છીએ, વાહનોમાં જે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ ઘર્ષણના જ નિયમો વપરાય છે. બીજું કે આપણે જો ઘર્ષણ ના હોય તો ગતિ ન કરી શકીએ, અથવા તો ગતિમય પદાર્થ જે છે એને તમે રોકી ના શકો. તો ઘર્ષણ જરૂરી પણ પાછું એટલું જ છે, પણ જ્યાં જ્યાં એ ઉર્જાનો વ્યય કરે છે અને જ્યાં બિનજરૂરી છે ત્યાં આપણે તેને શક્ય તેટલું ઓછું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ વર્તુળાકાર ગતિ. અહીં આપણે કોઈ વાહનની વર્તુળાકાર માર્ગ પરની ગતિનો વિચાર કરવાનો છે. જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેનો કેન્દ્રગામી પ્રવેગ જે છે એ v²/r જેટલો હોય છે, જ્યાં r એ તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે અને v તેનો વેગ છે. બરોબર છે? અને આ જે પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ હોય છે, એટલે કે કેન્દ્ર તરફનો આ પ્રવેગ હોય છે. તો હવે દળ ગુણ્યા પ્રવેગ બરાબર બળ થશે. તો જો પદાર્થનું એટલે કે વાહનનું દળ m હોય તો કેન્દ્રગામી બળ mv²/r થશે. તો જો વાહનની ગતિ આપણે ટકાવી રાખવી હોય તો તેને આપણે mv²/r જેટલું કેન્દ્રગામી બળ એટલે કે કેન્દ્ર તરફ એટલું બળ પૂરું પાડવું પડે. તો કોઈ વાહનની
આવા વક્ર માર્ગ પરની ગતિ દરમિયાન આ કેન્દ્રગામી બળ એ સ્થિત ઘર્ષણ બળ વડે પૂરું પાડવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ કહી શકીએ કે આ જે પદાર્થ છે તેની ગતિ ટકાવી રાખવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ Fc બરાબર mv²/r જેટલું હોવું જોઈએ. અને કોણ પૂરું પાડે છે? તો સ્થિત ઘર્ષણ. એ આપણે આગળ ઉપર સમીકરણોની અંદર બધું લખીએ છીએ, બરોબર છે. હવે જો આટલું બળ એને પૂરું પાડવામાં ન આવે, આના કરતા જો ઓછું બળ હોય, તો પછી તે પદાર્થ કુદરતી રીતે તેનો વેગ સ્પર્શકની દિશામાં આવતો હોવાથી બહારની બાજુએ ફેંકાઈ જાય છે. અને જો આપણે આટલું કેન્દ્રગામી બળ પૂરું પાડીએ અથવા તો તેના કરતા વધારે, તો પદાર્થની ગતિ જળવાઈ રહે છે, બરોબર છે. તો આ જે કેન્દ્રગામી અથવા તો ત્રિજ્યાવર્તી બળ જે જરૂરી છે mv²/r, એટલું તો આપણે તેને પૂરું પાડવું પડે છે. હવે આપણે કોઈ સમતલ એવા વક્રાકાર માર્ગ પર કારની ગતિનો વિચાર કરીએ. તો અહીં ધારો કે આકૃતિની અંદર આપણે આવા વક્રાકાર એટલે કે વર્તુળમય માર્ગ ઉપર એક વાહનની ગતિ દર્શાવી છે, જેનો વેગ v છે, બરોબર છે. હવે આ જે વાહન છે તે ધારો કે r ત્રિજ્યાવાળા વક્ર માર્ગે ગતિ કરે છે અને વાહનનું દળ m છે. તો જ્યારે v વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને ટકાવી રાખવા માટે આપણે mv²/r જેટલું કેન્દ્રગામી એટલે કે ત્રિજ્યાવર્તી બળ પૂરું પાડવું પડે. હવે અહીંયા આપણે જો કારના વજન બળનો વિચાર કરીએ તો mg નીચેની દિશામાં અને લંબ બળ ઉર્ધ્વ દિશામાં આવશે. હવે શિરોલંબ દિશાની અંદર આ કાર ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી, એટલે આ બંને બળ એકબીજાને સમતોલે છે. હવે જો ઘર્ષણ ન હોય તો, એટલે કે આ રોડ, બરોબર છે, આ માર્ગ એકદમ સ્મૂધ હોય, ઘર્ષણ વગરનો હોય, એકદમ લીસો હોય, તો શું થાય? વાહન બહારની બાજુએ ફેંકાઈ જાય. તમે આવું ઘણીવાર રોજબરોજના જીવનમાં જોયું હશે કે ક્યારેક કોઈ ટુ વ્હીલર, સ્કૂટર છે, મોટરસાયકલ છે, કોઈ સાયકલ છે, અત્યંત વધારે સ્પીડથી જ્યારે કોઈ ટર્ન ઉપર એકદમ વળાંક લે છે તો એ સ્લીપ થઈ જાય છે. હવે તમે એ વખતે ઓબ્ઝર્વ કર્યું હશે, અવલોકન કર્યું હશે કે જ્યારે તે લપસી જાય છે ત્યારે તે વાહન ક્યારેય કેન્દ્ર તરફ નથી લપસતું, એ હંમેશા બહારની બાજુએ લપસી જાય છે, કારણ કે ત્યાં કેન્દ્ર તરફ જરૂરી એવું કેન્દ્રગામી બળ ના મળ્યું, બરોબર છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે વાહન લપસી જાય છે. ઉર્ધ્વ દિશામાં તો કોઈ બળ લાગતું જ નથી. તો હવે અહીંયા આગળ જો વાહન બહારની બાજુએ સરકી જતું હોય તો ગતિ એની બહારની તરફ એટલે કે કેન્દ્રથી દૂર તરફ થાય છે. મતલબ કે ઘર્ષણ જો હોય તો ઘર્ષણ આ ગતિને અવરોધે, એટલે કે ઘર્ષણ કેન્દ્ર તરફ હોય. તો જો ઘર્ષણ કેન્દ્ર તરફ હોય તો સ્વાભાવિક છે કે કેન્દ્ર તરફનું ઘર્ષણ બળ એ જરૂરી એવું કેન્દ્રગામી બળ mv²/r એ પૂરું પાડશે, બરોબર. તો હવે અહીંયા આપણે આ બધા બળો જે દર્શાવ્યા છે, બરોબર છે, તેને અનુરૂપ જો સમીકરણ તૈયાર કરીએ તો n - mg બરાબર 0, એટલે કે n બરાબર mg થશે. અને વર્તુળમય ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એ આપણે ચર્ચા કરી સ્થિત ઘર્ષણ પૂરું પાડશે. તો કેન્દ્રગામી બળ બરાબર સ્થિત ઘર્ષણ, રાઈટ, અને એના બરાબર mv²/r. હવે જુઓ આ સમીકરણ, તમે જુઓ m અને r તો અચળ છે, આ વેગ v.
જો પદાર્થનો વેગ v તમે સતત વધારતા જાઓ એ વર્તુળમય માર્ગ ઉપર તો જરૂરી કેન્દ્રગામી બળ વધે. બરોબર છે? તો એનો મતલબ એ થયો કે હવે અહીંયા સ્થિત ઘર્ષણ વધશે. પણ સ્થિત ઘર્ષણ જે છે એની મર્યાદા છે. એ ચોક્કસ મર્યાદા સુધી જ વધે છે, જેને આપણે એફએસ મેક્સિમમ કહીએ છીએ. તો એ એફએસ મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ જ્યારે થાય એ વખતનો જે વાહનનો વેગ છે એને આપણે વી મેક્સિમમ કહીએ, ધારો કે. બરોબર છે? તો અહીંયા આપણે વી મેક્સિમમ જે વેગ છે એનાથી જો થોડો વધારે વેગ કર્યો તો હવે તમારું સ્થિત ઘર્ષણ વધી શકે તેમ નથી. તો હવે કેન્દ્રગામી બળ પૂરું પાડી શકાતું નથી. તો એવા કિસ્સામાં વાહન હવે બહારની બાજુએ ફેંકાઈ જશે. તો હવે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જો એફએસ એ mv²/r કરતા નાનું હોય, બરોબર છે, તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. અને સ્થિત ઘર્ષણ એ જો તમારા જરૂરી કેન્દ્રગામી બળ કરતા વધારે હોય તો ચિંતા નથી, વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરશે. બરોબર? તો હવે આપેલા વક્રાકાર માર્ગ માટે વાહનની મહત્તમ સલામત ઝડપ કેટલી હોઈ શકે? તો હવે આપણે એનું સમીકરણ જોઈએ કે જેમ જેમ વેગ વધતો જાય એમ એફએસ વધતું જશે. ધારો કે એફએસ મેક્સિમમ ને અનુરૂપ મહત્તમ વેગ આપણો વી મેક્સિમમ છે. તો એફએસ મેક્સિમમ બરાબર mv² મેક્સિમમ અપોન r બરાબર μs ઇન્ટુ n. પણ n બરાબર પાછું mg. તો mv² મેક્સિમમ અપોન r બરાબર μs mg. m કેન્સલ થઈ જશે આ બંને. બરોબર? તો v² બરાબર થઈ જશે μs gr. તો v મેક્સિમમ નું સૂત્ર થશે √μs gr અથવા તો μs rg. અહીં તમે જોઈ શકો છો કે આ v મેક્સિમમ નું સૂત્ર મળ્યું. મતલબ કે આપેલા વક્રાકાર માર્ગ ઉપર જો તમારું વાહન આ વેગથી વધારે વેગ સાથે જો ગતિ કરશે તો એ ચોક્કસપણે રસ્તાની બહારની બાજુએ ફેંકાઈ જશે. એટલે કે આપેલા સમતલ વક્રાકાર માર્ગ માટે આ વાહનની મહત્તમ સલામત ઝડપ થઈ કહેવાય. બરોબર છે? અહીંયા જુઓ, ખૂબ અગત્યની બાબત એક જોવા મળે છે આપણને કે વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ ઉપર આધાર રાખતી નથી. એટલે કે કોઈ તમને વક્રાકાર માર્ગ આપેલો હોય અને એ વક્રાકાર માર્ગ માટેની મહત્તમ સલામત ઝડપ એ સાયકલ માટે ગણો કે મોટરસાયકલ માટે ગણો કે કાર માટે ગણો, એ સમાન જ રહેશે. અને જો કોઈ પણ વાહનની ઝડપ આ ઝડપથી વધી તો ચોક્કસપણે એ વાહન રસ્તાની બહારની બાજુએ લપસી જશે, ઢસડાઈ જશે. ક્લિયર એકદમ મિત્રો? ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોયું આગળની થિયરીમાં કે સમતલ વક્રાકાર માર્ગ ઉપર વાહનની મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર √μs rg છે, જ્યાં μs એ સ્થિત ઘર્ષણાંક છે ટાયર અને રોડની સપાટી વચ્ચેનો, અને r એ વક્રાકાર માર્ગની ત્રિજ્યા છે. હવે જો આપણે આ મહત્તમ સલામત ઝડપ મોટી કરવી હોય તો શું કરી શકીએ આપણે? બરોબર છે? તો આપણે કઈ રસ્તાની ત્રિજ્યા તો મોટી કરી નથી શકતા. ત્યાં આગળ સ્થિત ઘર્ષણાંક જે છે એ તો સપાટીઓ માટેનો અચળાંક છે, એ પણ આપણે નથી બદલી શકતા, નથી આપણે જી બદલી શકતા. તો અહીં આપણે શું આઈડિયા કરી શકીએ? ચાલો હવે આપણે આ નવી થિયરી ભણીએ કે ઢોળાવવાળા વક્ર માર્ગ પર કારની ગતિ જોઈએ આપણે. બરોબર છે? તો જુઓ, અહીંયા
આપણો જે સમતલ રૂળ હતો એને આપણે ત્રિજ્યાથી બહારની તરફ ઢોળાવ આપી દીધો. ધારો કે અહીંયા આપણે થીટા કોણે આ માર્ગને ઢોળાવ આપેલો છે, બરોબર છે. હવે અહીંયા જુઓ કે કારનું વજન બળ mg અધો દિશામાં, સપાટીને લંબ એવું લંબ બળ, બરોબર છે. હવે આ લંબ બળ જે છે એના આપણે બે ઘટકો લઈએ, એક ઉર્ધ્વ ઘટક અને એક સમક્ષિતિજ ઘટક. તો જો આપણો આ ઢોળાવનો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ આપણો થીટા થશે, તો આ સામેનો ખૂણો પણ અહીં થીટા થશે. તો લંબ બળ જે છે એનો ઉર્ધ્વ ઘટક થશે n cos થીટા અને સમક્ષિતિજ ઘટક થશે n sin થીટા. હવે જો ઘર્ષણ ન હોય તો વાહન બહારની તરફ ફેંકાય. એનો મતલબ એ થયો કે એની બહારની તરફની ગતિને અવરોધે એવું ઘર્ષણ બળ જે છે એ સપાટીને સમાંતર ત્રિજ્યા તરફ હશે. તો આ ઘર્ષણ બળ આપણે અહીંયા F બતાવ્યું, બરોબર છે. આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા. હવે F ના આપણે બે ઘટકો લઈએ, એક સમક્ષિતિજ ઘટક અને એક ઉર્ધ્વ ઘટક, જે અહીંયા અધો દિશામાં મળશે આપણને. સમક્ષિતિજ ઘટક F cos થીટા અને અધો દિશામાંનો ઘટક થશે F sin થીટા. હવે અહીંયા આ વાહન ઉપર ઉર્ધ્વ દિશાની અંદર કોઈ પરિણામી બળ લાગતું નથી, એટલે કે શિરોલંબ દિશામાં કોઈ પરિણામી બળ લાગતું નથી. એટલે આ ઉપરનું બળ n cos થીટા અને અધો દિશામાંના બળ F sin થીટા અને mg આ એકબીજાને સમતોલે છે. હવે આ કિસ્સામાં જરૂરી કેન્દ્રગામી બળ એ તો mv²/r જ હોય, તો એ કોણ પૂરું પાડશે? તો આ કિસ્સાની અંદર કેન્દ્ર તરફના એટલે કે ત્રિજ્યાવર્તી આ બે બળો જે છે એ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો હવે આપણે અહીંયા આગળ વધીએ કે આકૃતિમાં આપણને r ત્રિજ્યાનો અને સમક્ષિતિજ સાથે થીટા કોણ ઢાળવાળો વક્રાકાર રસ્તો બતાવ્યો છે. હવે ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ નથી, કોઈ પરિણામી બળ નથી, એટલે કે ચોખ્ખું બળ ત્યાં શૂન્ય છે, આપણે ચર્ચા કરી. તો હવે n cos થીટા બરાબર mg વત્તા f sin થીટા. તો mg બરાબર n cos થીટા માઇનસ f sin થીટા. આ થયું આપણું પહેલું સમીકરણ. અને આ કિસ્સાની અંદર જરૂરી કેન્દ્રગામી બળ જે છે એ n એટલે કે લંબ બળ અને ઘર્ષણ બળના સમક્ષિતિજ ઘટકો પૂરું પાડશે. એટલે mv²/r બરાબર n sin થીટા વત્તા f cos થીટા થશે. હવે અહીં આપણે ફરીથી મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવીશું. તો તે માટે આપણે પહેલા સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈએ, બરોબર છે. તો m કેન્સલ થઈ જશે, એટલે ડાબી બાજુએ મળશે v²/rg. જમણી બાજુએ અંશમાં n sin થીટા વત્તા f cos થીટા અપોન આ સમીકરણની જમણી બાજુ n cos થીટા માઇનસ f sin થીટા. હવે વાહનની ઝડપ જેમ જેમ વધતી જશે તેમ જરૂરી કેન્દ્રગામી પણ વધશે. અને હવે n અચળ છે, થીટા અચળ છે, તો વધશે શું? ઘર્ષણ બળ. અને એ fs મેક્સિમમ સુધી વધી શકે. તો તેને અનુરૂપ જે ઝડપ હશે તેને આપણે મહત્તમ સલામત ઝડપ કહી શકીએ. તો હવે આ જે સમીકરણ છે એમાં v ને આપણે v મેક્સિમમ લઈએ તો આપણું f જે છે એ શું બનશે? f મેક્સિમમ અથવા તો fs મેક્સિમમ. હવે fs મેક્સિમમ બરાબર μs * n, બરોબર છે. તો ઉપર નીચેથી આપણે હવે જો n કોમન કાઢી લઈએ તો એ n ઉપર નીચેથી કેન્સલ થઈ જશે અહીંયા. અને આપણે લખી શકીએ કે v²/rg બરાબર sin થીટા μs cos થીટા upon cos થીટા minus μs sin
થીટા. આ સમીકરણના હવે અંશ અને છેદ બંનેને આપણે cos થીટા વડે ભાગી નાખીએ. તો અહીંયા sin થીટા upon cos થીટા એટલે tan થીટા મળશે. અહીંયા cos થીટા કેન્સલ થઈ જશે, અહીંયા cos થીટા કેન્સલ થશે અને અહીંયા આપણને sin થીટા upon cos થીટા બરાબર tan થીટા મળશે. એટલે હવે આપણું નવું સમીકરણ તૈયાર થશે. v maximum square upon rg બરાબર tan theta plus mu s upon 1 minus mu s tan theta. બરોબર. હવે આપણે v maximum square ને સૂત્રનો કરતા બનાવ્યો, rg ને જમણી બાજુ લીધું, તો rg into tan theta plus mu s upon 1 minus mu s tan theta. બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ તો v maximum બરાબર અંડર રૂટ rg into mu s plus tan theta upon 1 minus mu s tan theta. હવે જુઓ કે આગળની જે થિયરી આપણે ભણ્યા તેમાં આપણને v maximum નું સૂત્ર મળ્યું હતું કે v maximum બરાબર અંડર રૂટ mu s r g. તો અહીંયા તમે જુઓ આ ભાગ તો એઝ ઇટ ઇઝ છે. અહીંયા આપણને ગુણક તરીકે mu s મળ્યો, પણ અહીં જુઓ કૌંસમાં mu s ની સાથે કંઈક ઉમેરાય છે, mu s plus tan theta કંઈક ઉમેરાય છે. બરાબર. એટલે હવે આ ભાગ જે છે એ mu s કરતા મોટો થશે. બરાબર. હવે છેદમાં તમે જુઓ 1 minus mu s tan theta એટલે છેદ 1 કરતા નાનો થયો. તો mu s plus tan theta ને તમે 1 કરતા નાની સંખ્યા વડે ભાગો તો તેનું મૂલ્ય mu s plus tan theta કરતા પણ મોટું મળશે. ટૂંકમાં આપણે આ પદથી ગણિતીય રીતે એટલું સમજી શકીએ કે હવે આ v maximum એ આ v maximum કરતા મોટો મળશે. એટલે જો આપણે સમતલ વક્ર માર્ગને જો કંઈક ઢોળાવ આપીએ તો તે ઢોળાવવાળા માર્ગ પર આપણે વાહનની મહત્તમ સલામત ઝડપ જે છે એ વધારી શકીએ છીએ. ક્લિયર? હવે જો આપણે આ સમીકરણની અંદર mu s બરાબર 0 લઈએ. જો mu s બરાબર 0 લઈએ તો આ ને આ પદ કેન્સલ થઈ જશે. તો હવે આપણું સમીકરણ જે છે એ થશે rg tan theta raised to 1/2 અથવા તો અંડર રૂટ rg tan theta. તો આ જે ઝડપ છે એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય છે. એટલે કે ઢોળાવવાળા વક્ર માર્ગ ઉપર જો વાહન આ ઝડપથી ગતિ કરે તો તેના ટાયર જે છે એને ઓછામાં ઓછો ઘસારો પહોંચે છે. બરોબર છે. તો આવી જે ઝડપ છે તેને આપણે ઓપ્ટિમમ ઝડપ કહીએ છીએ. બરોબર છે. જો v લેસ ધેન v0 હોય તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે છે. બરોબર. અને આવા કિસ્સામાં ઢાળવાળા રસ્તા ઉપર વાહન જો tan theta is less than or equal to mu s હોય તો જ પાર્ક કરી શકાય, નહીતર વાહન લપસીને નીચે તરફ જતું રહે છે. ક્લિયર મિત્રો? ચાલો હવે જોઈએ ઉદાહરણ 4.10. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો હવે આપણે થિયરીની અંદર ભણી ગયા કે આવા સમતલ વક્ર રસ્તા પરની કોઈ પણ વાહનની મહત્તમ સલામત ઝડપ શું હોય? તો આપણે સૌપ્રથમ આપેલા
રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ શું છે તે શોધીશું અને ત્યારબાદ તેને આપણે સાયકલની ઝડપ સાથે સરખાવીશું અને જોઈએ કે શું થાય, કારણ કે કોઈ પણ વાહનની આવા રસ્તા પરની ઝડપ જે છે એ મહત્તમ સલામત ઝડપથી વધારે હોવી જોઈએ નહીં. હવે સાયકલ સવારની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક, તો તેને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 1 કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ, તો જવાબ મળ્યો આપણને 5 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આપેલા સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા માટેની મહત્તમ સલામત ઝડપનું સમીકરણ છે √μ/s/g. હવે અહીંયા આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. તમને સ્થિત ઘર્ષણાંક આપેલો છે 0.1, રસ્તાની ત્રિજ્યા આપી છે 3 અને g નું મૂલ્ય આપણે લઈએ 9.8. અહીંયા તમારે 10 લેવું હોય તો પણ લઈ શકાય અને તેને આપણે ઉકેલીશું તો જવાબ મળશે 1.71. એટલે કે મહત્તમ સલામત ઝડપ આપણી થઈ ગઈ 1.714 મીટર પર સેકન્ડ. જ્યારે સાયકલ સવારની ઝડપ જે છે એ તો 5 મીટર પર સેકન્ડ છે, જે v મેક્સિમમ થી ઘણી વધારે છે. એટલે ચોક્કસપણે સાયકલ સવાર જે છે એ રસ્તાની બહારની તરફ સ્લીપ થઈ જશે.